નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન રાદડિયા આપ સૌનું ભારત એકેડમીની ડિજિટલ એપમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, તમે મારી પાસે પ્રાચીન અને મધ્યકાલીન એ બંને ઇતિહાસ છે એ ભણ્યા હશો। તો આજે આપણે કેવો લેક્ચર લેવા જઈ રહ્યા છીએ કે આપણને આખી સમય સારણી એટલે કે જે આપણી જે માનવ સભ્યતા છે, સમજો છો તમે, પ્રાગ ઐતિહાસિક કાળ છે, જ્યારથી માનવ જીવન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી એનો ઇતિહાસ શરૂ થયો હતો, ત્યાંથી લઈને આપણે જે મુઘલ કાળના અંતિમ રાજાઓ છે ત્યાં સુધીની એક પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ, એની એક આખી આપણે સમય સારણી છે એ લેવાના છીએ। ક્લિયર? તો એક લેક્ચરમાં આપણે પહેલેથી છેલ્લે સુધીનું જે કયા સાલમાં કયો રાજા આવે છે, કઈ રીતે કનેક્શન થાય છે એકબીજા વંશનું, ક્લિયર, એકબીજાથી કઈ રીતે તેઓ જુદા પડે છે, એ બધી ચર્ચા છે એ જ આપણે આ લેક્ચરમાં કરવાના છીએ। ક્લિયર? અને આઈ હોપ કે પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ છે તો એમાં બધાને મજા આવી હશે, કારણ કે મિત્રો અમે પોતે ટૂંકમાં બધી સારી એવી બુકોનો જે સોર્સ લઈને અમે તમને છે એ શિક્ષણ આપ્યું છે। જેમ કે અમે ઓલ્ડ એનસીઆરટી છે એનો ખાસ સોર્સ લીધો છે, પછી મેગ્રો-હિલ પબ્લિકેશનની જે કે કૃષ્ણા રેડ્ડી અને એ બધી બુક છે એનો ટૂંકમાં આપણે રેફરન્સ લીધો છે, પછી ગ્રંથ નિર્માણ બોર્ડ છે એની સારી બુકો છે, એ બધી બુકોનો જે રેફરન્સ છે એ લઈને તમને હિસ્ટ્રી છે એ પીરસવામાં આવ્યું છે। ખાસ કરીને જે અમારી જે બધી ફેકલ્ટી છે એ મોસ્ટ ઓફલી 2 કે 3 મેન્સ લખેલી, ઇન્ટરવ્યૂ દીધેલી જીપીએસસીમાં, એવી બધી ફેકલ્ટી છે। તો એ બધાએ પોતાના જે અત્યાર સુધીની જે મહેનત હોય એનો જે નિચોડ છે એ તમને આપવાનો કોશિશ કરી છે। તો હવે તમારે શું કરવાનું રહે મિત્રો, તમારે બસ ખાલી જે વિડીયો છે એ વિડીયો ટેસ્ટ સિરીઝ એ બધાનો ઉપયોગ કરીને બસ તમારે એક આખું નોલેજ મેળવવાનું છે અને જીપીએસસી છે એ પાસ કરવાની મહેનત હવે તમારે કરવાની છે। ક્લિયર? અમે તો અમારા પૂરતું અમે ઘણું એવું પ્રદાન છે એ તમને કર્યું છે, પણ હવે શું છે કે હવે તમારે જોવાનું છે કે ભાઈ કઈ રીતે મારે આગળ વધવું, હવે મારે ક્લાસ 1 to ઓફિસર બનવું છે તો મારે શું કરવું પડશે, સમજો તમે? એટલે એ રીતે ડીપમાં આપણે વાત કરી છે, સમજો તમે? એટલે આપણે હિસ્ટ્રી એવી રીતે લીધું છે, એટલે મે બી તમને ક્યારેક કંટાળો બી આવી શકે, કારણ કે તમને એનાલિટિકલ વેમાં આપણે થોડુંક લીધું છે, તો મે બી તમને એવું પણ થાય સમજાતું નથી, કનેક્શન નથી થતું, તો ફરીથી વિડીયો જોવો। ક્લિયર? અને કેવું છે કે તમે ફરીથી વિડીયો જોશો, અહીંથી મટીરિયલ આવે એનું વાંચન કરશો, ટેસ્ટ સિરીઝ આપશો, એટલે લગભગ તો વાંધો નહીં જ આવે, સમજો તમે? પ્રિલિમ્સમાં કોઈને વાંધો નથી જ આવતો। ક્લિયર? એટલે આરામથી તમે પ્રિલિમ્સ એક્ઝામ સુધી પહોંચી જશો, અને આપણે તો મેઇન્સના લેવલનું ડીપ આપણે હિસ્ટ્રી છે એ આપણે ભણાવ્યું છે, તો તમને મેઇન્સમાં પણ મારા વિડીયો તમે જોશો તો ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે। ક્લિયર? તો આ વાત છે મિત્રો, તમે ખાસ યાદ રાખજો, મહેનત છે એ હવે તમારામાં ઘટે છે, તો મહેનત તમારે કરવાની છે, તો દિલ દઈને મિત્રો મહેનત કરો એટલે આરામથી જીપીએસસી છે એ એક દિવસ તો તમે પાસ કરશો। જીપીએસસી શું, યુપીએસસી છે એ તમે પાસ કરી શકો છો। જો એક ટૂંકમાં એવું કહી શકાય કે ભાઈ પહેલેથી લઈને છેલ્લે સુધી જે તમારું આખું પ્લાનિંગ હોય એ મુજબની તમે મહેનત કરો તો યુપીએસસી પણ કાંઈ અઘરી નથી, સમજો તમે? આપણને ડર છે કે ભાઈ જીપીએસસી યુપીએસસી છે એ આપણે ના થઈ શકીએ, એવું કાંઈ છે નહીં, સમજો તમે? માણસો જ પાસ થતા હોય છે, એલિયન પાસ નથી થતા, સમજો તમે? જે પાસ થાય છે એ આપણા જેવા માણસો જ હોય છે, આપણી આસપાસ રહેતા માણસો જ પાસ થાય છે, સમજો તમે? તો એ ડર કાઢી નાખજો, જ્યાં સુધી ડર હશે ત્યાં સુધી કોઈ પણ કામ થતું નથી। ક્લિયર? તો આપણે ઇતિહાસની સમય સારણી પહેલેથી છેલ્લે લઈને આપણે અત્યાર સુધી જોઈએ તો આપણે શું ટાઇટલ આપ્યું છે કે ભાઈ ઇતિહાસની સમય સારણી, ટાઈમ લાઈન ઓફ હિસ્ટ્રી, ભૂતકાળથી વર્તમાન સુધીનો આખો જે સફર છે એ આપણે આ લેક્ચરમાં ખેડવાનો છે। ક્લિયર? તો આની પહેલાં તમારે શું કરેલું હોવું જોઈએ? આની પહેલાં તો તમારે જે પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ છે તો એ તમે વિડીયોમાં સરખો તમે જોયેલો હોવો જોઈએ। અને એ પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો, હું તમને જે ભણાવતો જાઉં એની ખાસ તમે નોટ્સ બનાવજો, સમજો તમે? લેક્ચરની સાથે સાથે તમે નોટ્સ પણ બનાવતા જાજો આખું, એટલે એવું નહીં કે ભાઈ હું જે બોલું એ બધું લખવાનું, પણ તમારે તમારી રીતે એક આખું તમને સમજાઈ જાય એ રીતે ફોર્મેટ તમે બનાવી નાખો એટલે તમને ક્યારેય પ્રોબ્લેમ નહીં પડે, રિવિઝનમાં તમને ઘણું ઇઝી રહેશે। ક્લિયર? તો બધાને ખબર પડી, તો હવે આપણે આગળ વધીએ તો સૌથી પહેલા શું આવે છે? સૌથી પહેલા માનવ સભ્યતાઓના ઇતિહાસમાં એક કાળ આવે છે પ્રાગ ઐતિહાસિક કાળ, સમજો તમે? આપણા સિલેબસમાં નથી પણ આપણે પ્રાગ ઐતિહાસિક કાળ વિશે થોડીક માહિતી મેળવી લેશું। ક્લિયર? તો પ્રાગ ઐતિહાસિક કાળ એટલે શું કે જ્યારે માનવ જીવનની શરૂઆત થઈ ત્યારે વિદ્વાનો છે,
જે સમયગાળો છે એને બે ભાગમાં વેચે છે. પૃથ્વી ઉપર જીવન શરૂ થયું એનો સમયગાળો છે એ બે ભાગમાં વેચે છે. એમ કહેવાય છે કે પૃથ્વી છે એ તો અત્યારે 4600 મિલિયન વર્ષ જૂની છે. સમજો તમે, પૃથ્વીનો ઉદ્ભવ આજથી 4600 મિલિયન વર્ષ પહેલાં થઈ ગયો. આ તમે જિયોગ્રાફીમાં ભણ્યા હશો કે ભાઈ પહેલાં છે એ વાયુ અને રજકણનું બનેલું એક આખું વાદળ હતું, એમાંથી ધીમે ધીમે છે એ પૃથ્વી છે એનો ઉદ્ભવ થાય છે. ક્લિયર? આના માટે કરોડો અબજો વર્ષો લાગે છે. પછી પૃથ્વી ઉપર વાતાવરણ નિર્માણ થાય છે, ખડકો છે, પાણી છે, એ બધું બને છે. ક્લિયર? પેન્થાલસા, ગોંડવાના, એ બધું તમે જિયોગ્રાફીમાં ભણ્યા હશો કે ભાઈ આવી રીતે છે આખું નિર્માણ થાય છે. ક્લિયર? પછી તમે જુઓ તો પૃથ્વી ઉપર જીવો છે એનું અસ્તિત્વ આવે છે, અને એમ કહેવાય છે કે માણસ છે એનું અસ્તિત્વ લગભગ 60 લાખ વર્ષ પહેલાં આવે છે. 60 લાખ વર્ષ પહેલાં માણસ છે એનું અસ્તિત્વ આવે છે. અને એમ કહેવાય છે કે માણસની જુદી જુદી પ્રજાતિ હોય છે. ક્લિયર? જેમ કે હોમો ઇરેક્ટસ, ઓસ્ટ્રેલોપેથિક્સ, નિએન્ડરથલ. ક્લિયર? અને પછી છેલ્લે જે પ્રજાતિ આવે એ માણસની હોમો સેપિયન્સ છે. ક્લિયર? તો અત્યારે આપણે જે માણસની પ્રજાતિ છે એ એક જ બાકી રહી છે. કઈ? હોમો સેપિયન્સ. ક્લિયર? સાયન્સમાં આપણે એને વિજ્ઞાનની ભાષામાં કહીએ તો હોમો સેપિયન્સ સેપિયન્સ એલ એવું કંઈક આપણે એના વર્ગીકરણમાં આપણું માણસના વર્ગીકરણમાં આપણને કીધું છે. ક્લિયર? તો હોમો સેપિયન્સ છે એ અત્યારે પ્રજાતિ જીવતી રહી છે. એમ કહેવાય છે કે 60 લાખ વર્ષથી લઈને અત્યાર સુધી માણસે કઈ રીતે પ્રગતિ કરી છે. ક્લિયર? તો એ એક જે ઇતિહાસના એક બહુ મોટા વિદ્વાન છે યુવાલ નોઆ હરારી. યુવાલ નોઆ હરારી છે એની એક વખત તમને મેં વાત કરી દીધી હશે. ક્લિયર? એણે એક બુક લખી છે સેપિયન્સ. એ ટૂંકમાં ઇઝરાયલની હિબ્રુ યુનિવર્સિટી છે. હિબ્રુ યુનિવર્સિટી છે એના ઇતિહાસના જે ડિપાર્ટમેન્ટ છે એના હેડ છે. અને એણે અત્યારે 3 બુક લખી છે. 3 છે એ ગ્લોબલ લેવલે બેસ્ટ સેલિંગ છે. તો સેપિયન્સમાં એણે ઇતિહાસમાં આખી વાત કરી છે કે ભાઈ કઈ રીતે જે માણસની પ્રજાતિના આપણે નામ લીધા ને હમણાં, હોમો ઇરેક્ટસ, ઓસ્ટ્રેલોપેથિક, નિએન્ડરથલ, એ બધા છે એ ટૂંકમાં અરસપરસમાં ટૂંકમાં આવ્યા, બધા વચ્ચે સંઘર્ષ થયો અને એમાં કેવી રીતે સેપિયન્સ છે એણે ટૂંકમાં જીત મેળવી. ક્લિયર? એણે બધી બહુ ઘણી મસ્ત વાત કીધી છે કે ભાઈ ઘઉંની ખેતી છે તો ઘઉંની ખેતીએ માણસને ગુલામ બનાવી દીધો. ક્લિયર? પહેલાં શિકારી જીવન જીવતો તો આરામથી એને જોઈએ એનો શિકાર કરી લે, 1-2 દિવસનો રાખે પછી વેતા, એમ તો એવી જિંદગી હતી. પણ એના લીધે પછી ઘઉંની ખેતી કરતો થયો, ત્યાંથી શું થયું કે ભાઈ પાણી જોશે, જંગલી પશુ એનું રક્ષણ કરવું પડશે. ક્લિયર? પછી એને વાઢવા પડશે, તો બધાને ભેગું રહેવું પડશે. આવી રીતે ઘઉંની ખેતીએ ઘઉંએ છે માણસને ગુલામ બનાવી દીધો અને સ્થાયી જીવન જીવતો કરી દીધો. આવું બધું એણે વાત કીધી છે. માણસનું મગજ કઈ રીતે વિકસ્યું છે, એટલે કેવું છે કે આખી તર્કબદ્ધ વાત છે, સાયન્ટિફિક વાત છે. તો આવી રીતે 60 લાખ વર્ષ પહેલાં માણસનો ઉદ્ભવ થયો અને પછી એમાંથી હોમોસેપિયન્સ માણસ આવે છે. પછી વિદ્વાનો છે એ આ જે સમયગાળો છે એના 2 ભાગ પાડે છે. ક્લિયર? એક તો ભાગ પાડે છે હિમયુગ. પહેલો ભાગ આવે છે હિમયુગ અને બીજો ભાગ આવે છે ઉત્તર હિમયુગ. ક્લિયર? તો એમ કહેવાય છે કે 20 લાખ વર્ષથી 12,000 વર્ષ પહેલાંનો જે સમયગાળો છે એને હિમયુગ કહેવામાં આવે છે. ત્યારે આ પૃથ્વી ઉપર બરફ છે મોટા પ્રમાણમાં હતો. 12,000 વર્ષ પહેલાં જ હિમયુગ છે એ પૂરો થયો. ક્લિયર? આજથી 12,000 વર્ષ પહેલાં જ હિમયુગ છે એ પૂરો થયો અને પછી છે એ બીજા પ્રાણીઓનો જન્મ થાય છે પૃથ્વી ઉપર. ક્લિયર? હવે આ જે સમયગાળો છે, ક્લિયર, એને આપણે જે પ્રાગ ઐતિહાસિક સમયગાળો છે એને 3 ભાગમાં છે એ આપણે બાંટી શકીએ. તો આપણને એ પણ પ્રશ્ન થાય કે આ કેના આધારે બાંટ્યું હશે? સમજો તમે, કેના આધારે છે એની વહેંચણી કરવામાં આવી હશે? તો એ જોઈ લઈએ. તો વસ્તુ શું છે કે આ જે સમયગાળો છે ને, એક તો સૌથી પહેલા વિદ્વાનોએ એમાં એમ કીધું કે ભાઈ જળવાયુ પરિવર્તન. ક્લિયર? જળવાયુ પરિવર્તન એના આધારે છે એની ટૂંકમાં વહેંચણી કરવામાં આવી છે કે ભાઈ પુરાતન પાષાણ કાળ છે એ આનાથી કઈ રીતે અલગ પડે. સમજો તમે, આ કાંઈ ભગવાને તો ઉપરથી પાઠ નથી પાડ્યા, પણ માણસ છે એણે પોતાની સમજણ ખાતર છે એ પાઠ પાડ્યા છે. તો આવી રીતે જળવાયુ પરિવર્તન એટલે કે વાતાવરણનો કેવી રીતે બદલાવ થાય છે. ક્લિયર? એ રીતે આખો પાઠ પાડ્યો છે. તમે જુઓ તો જે આ સમયગાળો છે એ હિમયુગનો સમયગાળો કહેવાય છે. આપણે કીધું ને કે ભાઈ 12,000 વર્ષ પહેલાં છે એ હિમયુગ પૂરો થયો. તો આ સમયગાળો જુઓ 10,000 થી 9,000 વર્ષ પૂર્વેનો છે. એટલે આ હિમયુગ પછીનો સમયગાળો છે અને આ છે એ આધુનિક સમયગાળો છે, ઉત્તર પાષાણ કાળ. ક્લિયર? એટલે આ રીતે છે એનો ટૂંકમાં પાઠ પાડવામાં આવે છે. જળવાયુ પરિવર્તન પ્લસ બીજું એનું છે એ જે હથિયાર અથવા તો અવશેષ. ક્લિયર? એના આધારે પાડ્યો છે. ક્લિયર? એટલે આપણને આના હથિયાર મળ્યા છે. આ જે સમયગાળો છે એના આપણને હથિયાર અને અમુક અવશેષ મળ્યા છે. અવશેષમાં સૌથી મોટા કહી શકાય એ આપણને પેઇન્ટિંગ મળ્યા છે. ક્લિયર? તો આ ભીમ બેટકાની ગુફા છે એમાં શરૂઆતના પેઇન્ટિંગ છે તમે જોઈ શકો છો.
ક્લિયર? તો આ જે છે એ પેઇન્ટિંગનો સમયગાળો 32 થી 35,000 વર્ષ જૂનો છે એ વિદ્વાનોએ કીધું છે. ક્લિયર? તો આવી રીતે તમે જુઓ તો 3 આપણે પાષાણકાળ ભણવાના રહીએ: પુરાતન પાષાણકાળ, મધ્ય પાષાણકાળ અને ઉત્તર પાષાણકાળ. તો પુરાતન પાષાણકાળના પણ એને 3 પાર્ટ પડ્યા છે. ક્લિયર? તો પહેલો છે એ પૂર્વ પાષાણકાળ, પૂર્વ પુરાતન પાષાણકાળ 6 લાખ થી 1.5 લાખ વર્ષ પૂર્વે. પછી મધ્ય પુરાતન પાષાણકાળ 1.5 લાખ થી 35,000 વર્ષ પૂર્વે. અને ઉત્તર એટલે 35,000 થી 10,000 વર્ષ પૂર્વે. તો આ સમયગાળો એવો છે, માણસ છે શિકારી જીવન જીવે છે, ભટકતું જીવન જીવે છે. ક્લિયર? અને કેવું છે કે હજી માણસ છે એટલો બધો વિકસિત થયેલો નથી. પણ આ ઉત્તર પાષાણકાળ છે તો એમાં કેવું છે કે માણસનો ધીમે ધીમે વિકાસ થાય છે. પછી આ મધ્ય પાષાણકાળ, એનો સમયગાળો 1,000 વર્ષ જેટલો જ છે, 10,000 વર્ષથી 9,000 વર્ષ પૂર્વે. આ શું છે કે આ બંને વચ્ચેનું જે આખું સંકેન્દ્રણ છે એ દર્શાવે છે. ક્લિયર? આ બંને વચ્ચેનું જે કાળ છે એની પૂરતી કડી છે એ પૂરી પાડે છે, એટલે એનો સમયગાળો છે ઘણો ઓછો છે. અને ઉત્તર પાષાણકાળ એટલે ઈસવીસન પૂર્વે 9,000 થી અત્યાર સુધીની શરૂઆત. ક્લિયર? તો આ જે સમયગાળો છે એમાં કઈ રીતે માણસોની વસ્તી હતી, ક્યાં હથિયારો વાપરતા, એના ઉપર, અને જળવાયુ પરિવર્તન, એના ઉપર છે આખા પાઠ પડ્યા છે. ક્લિયર? પછી તમે જુઓ તો અહીંથી ભારતમાં પણ ઘણા અવશેષો મળ્યા છે, જેમ કે રામાપેથિક્સ, શિવાપેથિક્સ નામના જે આપણને અવશેષ મળ્યા છે આદિમાનવોના, એ આપણને મળ્યું છે. ભીમબેટકાની ગુફાઓ મળી છે. ક્લિયર? પછી મેહરગઢ તમે જુઓ તો મેહરગઢ છે એ ભારતની શરૂઆતની વસ્તી ગણાય છે. સમજો તમે, મેહરગઢ છે તો આ ઉત્તર પાષાણ કાળની શરૂઆતની વસ્તી છે એ મેહરગઢ ગણાય છે. ત્યાંથી કેવું છે કે હડપ્પિયન સભ્યતા છે એનો ટૂંકમાં વિસ્તાર થાય છે, ત્યાંથી હડપ્પિયન સભ્યતા છે એ બને છે. એટલે મેહરગઢ એ સંકેન્દ્રણ આખું ગણાય છે. ક્લિયર? અહીંથી મેહરગઢ આવશે, મેહરગઢનો વિકાસ થશે, ત્યાંથી છે એ હડપ્પિયન સભ્યતાની શરૂઆત થશે. ક્લિયર? તો ખબર પડી બધાને કે ભાઈ આખી પહેલેથી લઈને છેલ્લે સુધી કેવી રીતે કન્ટિન્યુટી આવે છે. ક્લિયર? માણસ સ્થાયી જીવન જીવતો હોય છે અને પછી ખેતી કરવાની શરૂઆત કરે છે, થોડી ખેતી અને પશુપાલન. ક્લિયર? તો આ રીતે હવે આગળ વધીએ તો પ્રાગ ઐતિહાસિક કાળના તમે જુઓ તો વિવિધ મ્યુઝિયમ છે, તો એમાં એના અમુક આપણને જે ત્યાંથી ઓજારો, હથિયારો છે એ બધું પ્રાપ્ત થયું હોય તો એ આપણને રાખેલા છે. ક્લિયર? એટલે કેવું છે કે જેમ ટૂંકમાં કાળ છે આગળ વધતા જશે એમ શું થશે કે હથિયારો છે વધુ તીક્ષ્ણ બનશે, વધુ નાના બને છે, વધુ ટૂંકમાં એક્યુરેસીવાળા બને છે. ક્લિયર? શિકાર કરવા માટે, કારણ કે એનો મોટા ભાગે ઉપયોગ થતો. ક્લિયર? એટલે એનું છે આપણે ઉદ્વિકાસ છે એ ક્રમમાં જોઈ શકાય છે. ક્લિયર? પછી તમે જુઓ તો પછી આપણે એક માનવ સભ્યતા છે એ બને છે. ક્લિયર? એક શું થાય છે કે માનવતાનું સભ્યતા તરફ પ્રયાણ થાય છે. એ પ્રયાણ એટલે શું? એટલે એ આપણી એક હડપ્પિયન સભ્યતા. ક્લિયર? હડપ્પિયન સભ્યતા તમે જુઓ તો એક આપણને સારી એવી ઇમેજ છે, તો એમાં આપણને બધું દેખાય છે કે ભાઈ આ તમે જુઓ તો પાણી આવે છે, પાણીમાં વહાણ જાય છે. ક્લિયર? એ આ બધી ગોદી છે, તો ગોદીમાં તમે જુઓ તો આખું સઢવાળા વહાણો છે, પછી સારા મકાનો છે. ક્લિયર? એક તમે જુઓ તો સુંદર મકાનો છે, તો એનું આલેખન છે. આ બધી સ્થાયી સિસ્ટમની એક આખી શરૂઆત કહી શકાય. માનવ જીવન છે એ સ્થાયી અને ક્રમબદ્ધ જીવન જીવતો શરૂ થયો છે. ક્લિયર? તો આ જે જીવન જીવવાની શરૂઆત છે એ હડપ્પા સંસ્કૃતિ કહી શકાય, સિંધુ ખીણની સંસ્કૃતિ કહી શકાય. ક્લિયર? તો સિંધુ ખીણની સંસ્કૃતિનો આપણે સમયગાળો લઈએ તો એના વિદ્વાનો છે એ 3 ભાગ પાડે છે. 3 ભાગ એટલે પ્રારંભિક હડપ્પા કાળ, એનો સમયગાળો શું છે? ઈસવીસન પૂર્વે 3200 થી ઈસવીસન પૂર્વે 2600. તો આ પ્રારંભિક હડપ્પા કાળ ગણાય છે. આપણે જોયું કે ભાઈ મેહરગઢ હતું. ક્લિયર? તો મેહરગઢ છે, મેહરગઢથી લઈને ટૂંકમાં પછી બલુચિસ્તાનમાં તમે જુઓ તો સંસ્કૃતિ છે, એમાં ચેન્હુ દળોમાં વિકાસ થાય છે. પછી ત્યાંથી ઇન્ડિયામાં આગળ વધે છે, લોથલ, કાલીબાંગન. ક્લિયર? તો ત્યાં બધો છે એ સંસ્કૃતિનો વિકાસ થાય છે. તો આવી રીતે હડપ્પા, મોહેજો-દડો, મેહરગઢ, લોથલ, કાલીબાંગન, રંગપુર, લોથલ, ધોળાવીરા, એ બધા પ્લેસ છે તો એનો વિકાસ થાય છે. આ આપણને ખબર હોય, આપણે ભણ્યા હશું કે ભાઈ સૌથી પહેલાં એલેક્ઝાન્ડર કનિંગહામ નામના જે પુરાતત્વવિદ છે એનું ટૂંકમાં આ સંસ્કૃતિ તરફ સૌથી પહેલાં ધ્યાન જાય છે રેલવેના પાટા નાખતી વખતે. પછી દયારામ સાહની અને રખાલદાસ બેનર્જી એ આનું ઉત્ખનન કરે છે, અનુક્રમે હડપ્પા અને મોહેજો-દડો. ક્લિયર? આનું ઉત્ખનન કરવામાં આવે છે. ક્લિયર? હવે કેવું છે કે એ ટૂંકમાં તમે જુઓ તો જે પંજાબ, પાકિસ્તાનનું જે પંજાબ પ્રાંત છે એમાં આના બધા અવશેષ હતા, પણ લોકોને તો ખબર નહોતી. લોકો છે એ ઈંટો છે એ ત્યાંથી લઈ જતા, પણ કેવું છે કે લોકોને જ ખબર નહોતી કે ભાઈ આ છે એ કંઈક બહુ મોટું નગર આમાં હોવું જોઈએ. ક્લિયર? તો આ બધા લોકો છે એની ઘરે ઈંટો લઈ જવા માંડ્યા હતા. ઉત્ખનન ચાલુ થયું એટલે પછી આ જે ઉત્ખનન કરતા છે એણે અટકાવ્યા હતા કે ભાઈ આ તમે આવું ના કરો.
આ તો કેવું છે કે ભવ્ય ભૂતકાળ છે. તો આ ભવ્ય ભૂતકાળની તમે ઝાંખી કરી શકો છો. આ સાધુની મૂર્તિ છે એ આપણે ઘણી વખણાય છે. પછી કાસાની નર્તકીની મૂર્તિ છે એ જોઈ શકાય છે. પછી એક આ સીલ છે એક શૃંગી બળદની. પછી એના માટીના વાસણો છે. આખે આખું નગર છે તો એનું આયોજનપૂર્વક છે. પશુપતિ દેવતા છે. ક્લિયર? તો આ બધું આપણે હડપ્પિયન સભ્યતા છે તો એમાં જોઈ શકાય છે. પછી પૂર્ણ વિકસિત હડપ્પા કાળ ઈસવીસન પૂર્વે 2600 થી ઈસવીસન પૂર્વે 1900. તો આ કાળ એવો છે કે તમે જુઓ તો હડપ્પિયન સભ્યતાનો ચરમોત્કર્ષ છે. તો એમાં લોથલ છે એ બંદર તરીકે બહુ સારો એવો યુદ્ધ થાય છે. ક્લિયર? મેસોપોટેમિયા સુધી તમે જુઓ તો આ જે હડપ્પિયન સભ્યતા છે એનો વેપાર વિકસિત થઈ ગયેલો હોય છે. પછી તમે જુઓ તો ચેન્હુ દળો છે એમાં કાલીબાંગન છે તો એમાં બધા કારખાના આપણને જોવા મળે છે. ક્લિયર? લિપસ્ટિક સુધીના આપણને અવશેષો છે આ સંસ્કૃતિમાં જોવા મળે છે. ક્લિયર? એટલે એમ કહી શકાય કે ભાઈ આ સંસ્કૃતિ છે એની ઉન્નતતા કંઈક ઓર હતી. ક્લિયર? પછી કેવું છે કે ઉત્તર હડપ્પા કાળ જોઈ શકાય છે. ઉત્તર હડપ્પા કાળ એટલે કે આ સંસ્કૃતિ છે એનું ટૂંકમાં એ સંસ્કૃતિનું પતન તરફનો માર્ગ છે એ આગળ વધ્યો છે. ક્લિયર? આપણે જોયું છે કે ભાઈ હડપ્પા સભ્યતાનું પતન છે તો એ કઈ રીતે થાય છે. તો પતન કંઈ ડાયરેક્ટ નથી થઈ ગયું. સમજો તમે જ્યાં ઉત્તર હડપ્પા કાલીન સાઇટો છે એમાં આપણી ગુજરાતની છે એ રંગપુર આવે છે, લોથલ આવે છે. ક્લિયર? તો આ બધી સાઇટો છે તો એમાં તમે જુઓ તો સભ્યતાનું પતન ડાયરેક્ટ નથી થતું. પણ કેવું છે કે આ જે નગરો છે એકબીજા ઉપર આધારિત હોય છે. સમજો તમે વેપાર વાણિજ્યની દ્રષ્ટિએ. ક્લિયર? કોઈ પણ જે કારખાનાની વસ્તુ છે એ બધી વસ્તુની જરૂરિયાતને આધારે તો અનાજના આધારે આ બધી જે સભ્યતા છે એકબીજા ઉપર આધારિત હતી. થાશે શું કે આખી એની ચેનલ તૂટી ગઈ અને એ ચેનલ છે એ ક્યારેય સંધાણી જ નહીં. સમજો તમે? એટલે જે આ સંસ્કૃતિ છે એનો નાશ થાય છે. પણ ઉત્તર હડપ્પાકાલીન નગરો છે એ પણ હજી છે ઘણા સમય સુધી છે એ લોકો છે એ પોતાની સંસ્કૃતિ છે એને આગળ વધારી હતી. એટલે કાંઈ એકાએક છે સંસ્કૃતિનો નાશ નથી થઈ ગયો. ક્લિયર? કાંઈ પૂર નથી આવી ગયું, ભૂકંપ નથી થઈ ગયો, બધું વયું નથી ગયું. ક્લિયર? એટલે આવી રીતે છે એ સંસ્કૃતિ હાલે છે. આપણે કેવું છે કે આપણને ઘણી વસ્તુ આમાંથી મેળવી છે પણ આપણે એની લિપિ ઉકેલી નથી શક્યા. એટલે આપણે હજી આની ઉપર પ્રકાશ પાડવો છે એ ઘણો બાકી છે. મે બી ઇતિહાસમાં તમારે પછી ક્યાંક પાછા નવા ચેપ્ટર આવશે. ક્લિયર? પણ એ પહેલાં તમે પાસ થઈ જાઓ. આ તમે જોઈ શકો છો કે ભાઈ એક આખી જે સંસ્કૃતિ છે એ કઈ રીતે આપણે દર્શાવી છે. તો આ તમે જુઓ તો લોથલ છે ઉન્નત બંદર હતું. અહીંયા જેટી આપણને બતાવી છે. ક્લિયર? ત્યાંથી લઈને તમે જુઓ તો વહાણો છે એ પૂરા તમે જુઓ તો અહીંયા મેસોપોટેમિયા છે તો એની આસપાસ સફર કરતા. ધીસ ઇઝ ધ ગ્રેટ બાથ. ક્લિયર? આ જાહેર સ્નાનાગાર છે એ બી તમને બતાવ્યું છે. પછી ખેતી કરે છે એ લોકો તો ઉન્નત ખેતી વ્યવસ્થા છે, માછીમારી કરે છે. ક્લિયર? નાના નાના માટીના વાસણો છે એ બધું બનાવે છે. અહીંયા તમે જુઓ તો ઈંટો બનાવે છે. પછી અહીં તમે જુઓ તો એક આખી જે અનાજ થયું હોય ખેતીવાડીમાંથી અનાજ અને કાંઈ પણ આવક થઈ હોય તો એ લઈ આવે છે, શિકાર કરે છે. ક્લિયર? પછી અહીં તમે જુઓ તો અનાજ છે એનો સંગ્રહ કરે છે, મકાન બનાવે છે. ક્લિયર? પોતાનું આંગણું છે એ સજાવે છે. તો આ એક ઉન્નત વ્યવસ્થા હતી. આખી ઉન્નત વ્યવસ્થા હતી. એ છે એ ભારતની છે એ અમુક સમયાંતરે છે એનો નાશ થાય છે. પછી છે ભારતમાં એક આખી નવી જ પ્રજાતિ આવે છે અને નવી જ સંસ્કૃતિ આવે છે. ક્લિયર? તો એ સંસ્કૃતિ એટલે કઈ? એ સંસ્કૃતિ એટલે આવે છે વૈદિક કાળ. વૈદિક કાળ ક્યારથી શરૂઆત થાય? વૈદિક કાળ એટલે એ કહી શકાય કે જ્યારે આર્યો છે એ ભારતમાં આવ્યા. આર્યો ભારતમાં સપ્ત સિંધુના પ્રદેશમાં આવીને વસ્યા ત્યારે વૈદિક કાળની શરૂઆત ગણી શકાય. ક્લિયર? સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ આમાં છે એ આર્યો ભારતમાં આવે છે. આર્યો હવે કેવું છે કે આર્યો કોણ હતા અને ક્યાંથી આવ્યા એની વિશે જુદા જુદા મત પ્રવર્તે છે. પણ જે ઇટાલીના જે વિદ્વાન છે ફિલિપ્પો સાસેટી અને જે મેક્સ મુલર છે એણે છે એ અમુક જે સાબિતીનો આધારે એવું સાબિત કર્યું છે કે આર્ય છે એ કોઈ જાતિ નથી, આર્ય છે એક ભાષા છે. ક્લિયર? એ તમે લેક્ચરમાં મેં તમને સમજાવ્યું છે કે ભાઈ કઈ રીતે છે. ક્લિયર? આર્ય છે એક ભાષા છે. પછી આર્યો છે ક્યાંથી આવ્યા છે? મધ્ય એશિયામાંથી. મધ્ય એશિયામાંથી આર્યો આવ્યા છે એવું કોણે પ્રતિપાદન કર્યું? મેક્સ મુલરે. કારણ કે થાય છે શું કે ત્યાં તમે જુઓ તો મધ્ય એશિયા છે તો ત્યાં ઝેદ અવેસ્તા નામનો ગ્રંથ છે પારસીઓનો. તો ઝેદ અવેસ્તા અને ઋગ્વેદ છે એમાં સમકાલીનતા જોવા મળે છે. ક્લિયર? પછી તમે આપણે એક અભિલેખ છે એનું પણ અધ્યયન કરેલું. ક્લિયર? તો એમાં જે આર્યોની બે શાખા છે હિટ્ટી અને મિટાની. ક્લિયર? બોગસ કોઈનો અભિલેખ છે એમાં હિટ્ટી અને મિટાની છે એ જે આર્યોની શાખા છે એ બંને વચ્ચે સમજૂતી થઈ છે અને એમાં ઇન્દ્ર, વરુણ, નાસત્ય એ બધા દેવતા છે
એની પણ સહમતિ છે એમાં લેવામાં આવી છે, બધાને સાક્ષી રૂપે લખાયા છે. તો એના કારણે એમ કીધું છે કે ભાઈ આર્યો છે મધ્ય એશિયામાંથી આવ્યા છે. તો આર્યો આવ્યા એને સમયગાળો છે આપણે વૈદિક કાળ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? તો વૈદિક કાળના આપણે બે ભાગ પડાય છે. એક તો ઋગ્વૈદિક કાળ. ઋગ્વૈદિક કાળ એટલે ઈસવીસન પૂર્વે 1520 થી 1000. ક્લિયર? 1500 નહીં આવે, ઈસવીસન પૂર્વે 1520 પણ નહીં, ઈસવીસન પૂર્વે 1500 થી 1000. અને ઉત્તર વૈદિક કાળનો શું આવશે? ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વે 500 આવશે. ક્લિયર? ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000 અને ઉત્તર વૈદિક કાળ એટલે ઈસવીસન પૂર્વે 1000 થી 500. ક્લિયર? તો આ જે સમયગાળો છે એમાં જે સાહિત્યની રચના થઈ એના આધારે છે એ મુખ્ય પાઠ પડ્યા છે. ક્લિયર? આ તો ઋગ્વૈદિક કાળ જ ગણાય છે, તો એમાં ઋગ્વેદની જ રચના થઈ. ક્લિયર? ઋગ્વેદની રચના શરૂઆતમાં એવી રીતે થઈ કે એ ગુરુ છે એ શિષ્યોને ઋચાઓ સંભળાવે અને શિષ્યો છે એ યાદ રાખે. ક્લિયર? તો આ રીતે પેઢી દર પેઢી છે એ ઋગ્વેદ છે એ આવ્યો છે. અને ઋગ્વેદમાંથી આપણને આર્યનું જે આખું સામાજિક, રાજકીય, આર્થિક, ધાર્મિક એ બધું જીવન છે આપણને મળે છે. ક્લિયર? હજી વર્ણ વ્યવસ્થા છે એ આવી નથી, કારણ કે આપણે જોયું ભાઈ ઋગ્વેદ છે તો એના સૌથી જૂના મંડળ ક્યાં છે? 2 થી 7 મંડળ છે એ સૌથી જૂના છે. એ જુદા જુદા ઋષિઓ છે એને લખ્યા છે, ઋષિ પરિવાર દ્વારા લખાણા છે. પહેલું ને 10મું મંડળ છે એ છેલ્લે એડ થયા છે. અને 10મું મંડળ પુરુષ સૂક્ત. પુરુષ સૂક્તમાં શું કીધું છે? વર્ણ વ્યવસ્થાની વાત કરી છે. એટલે વર્ણ વ્યવસ્થા છે એ પછી ઉત્તર વૈદિક કાળમાં આપણને દેખાય છે. ક્લિયર? પછી ઉત્તર વૈદિક કાળ તમે જુઓ તો 1000 થી 500. તો આમાં ઘણું સાહિત્ય આપણને લખાણું છે. ક્લિયર? તો ઉત્તર વૈદિક કાળમાં તમે જુઓ તો બ્રાહ્મણ, એક તો શ્રુતિ અને સ્મૃતિ, એ બે પ્રકારના સાહિત્ય આપણને લખાણા છે. શ્રુતિ સાહિત્યમાં શું કરી શકાય? વેદો, અરણ્યકો, ઉપનિષદો અને બ્રાહ્મણ ગ્રંથો. તો આ જે 4 વસ્તુ લખાણી એ શ્રુતિ સાહિત્ય. સ્મૃતિ સાહિત્યમાં પછી તમે જુઓ તો વેદોની ટીકાઓ, વેદાંગો, ષડ દર્શનો, પુરાણો એ બધું લખાણું, કથાઓ એ બધું જે લખાણું એ સ્મૃતિ સાહિત્યમાં આવે છે. ક્લિયર? પણ આ તમે જુઓ તો આ એક સાહિત્ય છે એ એમ કહી શકાય કે અત્યાર સુધીનું જે બેસ્ટ સાહિત્ય છે એ આ કાળમાં લખાણું છે. હજી પણ કેવું છે કે આપણે છે એનું અધ્યયન કરીએ છીએ અને હજી પણ આ જમાનામાં છે એનો કંઈક મતલબ થાય છે, આવતા જમાનામાં છે એ જમાના પ્રમાણે એનો મતલબ થશે. સમજો તમે? એટલે જ તમે જુઓ તો આપણું જે સાહિત્ય છે એની વિશ્વ લેવલે બહુ મોટી છે, એ મોટી કિંમત છે. સમજો તમે? એનું છે એ બહુ વિશ્વ લેવલે બહુ મોટું વસ્તુ છે એ માનવામાં આવે છે. શું કામ? કે એ એક ફિલોસોફિકલ રીતે લખાયેલા છે. ફિલોસોફિકલ રીતે એટલે શું? કે ફિલોસોફી એવી વસ્તુ છે કે એનો તમે જુઓ તો જે તે સમયમાં વાંચો એ સમયના આધારે તમે એનો મતલબ કાઢી શકો. સમજો તમે? સપોઝ એક સિદ્ધાંત છે ભગવદ્ ગીતાનો કે ભાઈ કર્મ કરો, ફળની ચિંતા ના રાખો. એ સમયમાં જ એટલો મહત્વનો હતો, આ સમયમાં જ એટલો મહત્વનો છે, આથી 1000-1200 વર્ષ પછી પણ એ મહત્વનું જ હશે. સમજો તમે? તો આ એક પ્રકારની ફિલોસોફી છે. તો આ બધું જે સાહિત્ય છે એ ફિલોસોફીમાં લખાયેલું હતું મોટા ભાગનું. ક્લિયર? તો આવી રીતે વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ છે એ અસ્તિત્વમાં આવે છે. પણ ઉત્તર વૈદિક કાળ પછી તમે જુઓ તો થોડીક પ્રથા છે એ બધી જટિલ બની જાય છે. જટિલ બની જાય છે અને કેવું છે કે જે આપણી ધાર્મિક રિવાજો, રીત રસમો, વર્ણાશ્રમ વ્યવસ્થા એ બધાનું ટૂંકમાં એ બધા છે એ પ્રકાશમાં આવે છે. ક્લિયર? પછી તમે જુઓ તો ધીમે ધીમે વસ્તી છે એની સ્થાયિત્વની શરૂઆત થાય છે. આ જે વસ્તી કેવી છે કે મોટા ભાગે પશુપાલન લોકો કરે છે, ખેતી પણ કરે છે, પણ એ ગૌણ વ્યવસાય છે. પરંતુ પછી શું થાય છે કે વસ્તુ વધે છે, ખેતીવાડીની ઉન્નત રીતો છે એ લોકો શોધે છે, પિયતની વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે થશે શું કે નવી નવી વસ્તીઓ છે એનો પ્રારંભ થશે. નવી નવી વસ્તીનો પ્રારંભ થાય છે એટલે નાના નાના રાજ્યો, ગણરાજ્યો છે એનું અસ્તિત્વ આવે છે. ક્લિયર? એટલે એ ગણરાજ્યો અને રાજ્યો એટલે તમે જુઓ તો ભારત છે, તો ભારતમાં 16 મહાજનપદોનો ઉદ્ભવ થાય છે. ક્લિયર? 16 મહાજનપદોનો ઉદ્ભવ એટલે શું? તમે જુઓ તો એનો સમયગાળો આપણે ગણી શકાય છે ઈસવીસન પૂર્વે 6ઠી શતાબ્દી, એટલે ઈસવીસન પૂર્વે 600. ક્લિયર? તો ઈસવીસન પૂર્વે 600માં ભારતમાં 16 મહાજનપદો ઉદ્ભવે છે. આ કંબોજ, ગાંધાર એટલે કે અફઘાનિસ્તાનથી લઈને અહીંયા તમે જુઓ તો દક્ષિણ ભારતના અસ્મક સુધી. ક્લિયર? તો આવી રીતે અમુક જગ્યાએ લોકશાહી જેવી વ્યવસ્થા હોય છે અને અમુક જગ્યાએ તમે જુઓ તો રાજાશાહી જેવી વ્યવસ્થા હોય છે. ક્લિયર? એ આપણે ટૂંકમાં આપણે જે 16 મહાજનપદો ડિટેલથી ભણાવ્યા છે એમાં આપણે લીધું છે કે ભાઈ લોકશાહી સિસ્ટમ કેવી હતી, કઈ રીતે વોટિંગ થતું, કઈ રીતે છે એની મિનિમમ સભ્યો છે એ બેસાડવામાં આવતા. ક્લિયર? તો આવી રીતે જે 16 મહાજનપદો છે એમાંથી તમે જુઓ તો હવે બધા વચ્ચે સત્તા માટે અંદર સંઘર્ષ થાય છે. 16માંથી 4 વધે છે: વત્સ, અવંતી, કૌશલ અને મગધ. ક્લિયર? તો વત્સ, અવંતી, કૌશલ અને મગધ છે એ 4 છે એ વધે છે અને 4માંથી છેલ્લે એક રાજ્ય અસ્તિત્વમાં આવે છે, એ રાજ્ય એટલે મગધ.
ક્લિયર? તો આ જે સમયગાળો છે ને એ બહુ મોટો રાજકીય ઉથલ પાથલનો સમયગાળો છે. આમાં ભારતમાં બે નવા ધર્મોનો પણ ટૂંકમાં ઉદ્ભવ થાય છે. ક્લિયર? આ જે સમયગાળો છે એમાં આખા વિશ્વમાં તમે જુઓ ને તો આખા વિશ્વમાં એક બહુ મોટી રાજકીય ઉથલ પાથલ આવે છે, કારણ કે નવા દાર્શનિકો છે એનો જન્મ થાય છે. સપોઝ તમે ભારતમાં લઈ લ્યો તો ભારતમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી એ બંને લોકો અસ્તિત્વમાં આવે છે. પછી તમે ચીનમાં જાઓ તો ચીનમાં કન્ફ્યુશિયસ છે એ હોય છે, માઓ ત્સે-તુંગ એ હોય છે. પછી ઈરાનમાં જાઓ તો ઈરાનમાં અશોક ઝરથુસ્ટ્ર આવે છે. ગ્રીકમાં જાઓ તો ગ્રીકમાં પાયથાગોરસ આવે છે. ક્લિયર? તો આ બધા જે ટૂંકમાં દાર્શનિક લોકો છે એણે આખી તાર્કિક રીતે છે એ બધી વાતો છે એનું છે એ ટૂંકમાં મૂલ્યાંકન કર્યું છે. ક્લિયર? તો આ જે ટૂંકમાં એક ધર્મ સુધારણા અથવા ધર્મ જાગૃતિના ભારતમાં આંદોલનો છે એ પણ કહી શકાય, કારણ કે જે આપણો બ્રાહ્મણ ધર્મ હતો એની સામે હવે બે ક્ષત્રિય લોકો છે એ પણ પોતાનો નવો ધર્મ લઈને આવે છે, અને એ ધર્મ વિશે ક્ષમતામૂલક બધા લોકોને પોસાય તેવો સાદા સરળ સિદ્ધાંતો. એટલે જ આ બે ક્ષત્રિય રાજકુમારો છે એ એમ કહેવાય છે કે પ્રજા છે એમાં એટલા બધા લોકપ્રિય થયા કે એ બે લોકો છે અત્યારે ભગવાન મનાય છે. ક્લિયર? તો એ બે ભગવાન એટલે ક્યાં ભગવાન? એ બે ભગવાન એટલે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના ભગવાનો. ક્લિયર? અને આ જે મહાજનપદનો જે સમયગાળો છે એમાં થોડાક સમય માટે અશાંતિ પણ ભારતમાં આવે છે. ક્લિયર? તો એ અશાંતિ એટલે શું કે ભારતમાં બે આક્રમણો થાય છે. ક્લિયર? આ બે આક્રમણો છે એ ક્યાં થાય છે? ક્લિયર? તો તમે જુઓ તો સૌથી પહેલા ભારતમાં ફારસનું આક્રમણ થાય છે. ફારસનું આક્રમણ એટલે ઈસવીસન પૂર્વે 588 અને ગ્રીક લોકોનું આક્રમણ થાય છે ઈસવીસન પૂર્વે 326માં. તો ફારસમાં તમે જુઓ તો મધ્ય એશિયા. ક્લિયર? તો મધ્ય એશિયામાંથી ભારતમાં ઉત્તર પશ્ચિમ સરહદમાં સૌથી પહેલા દરાયસ બીજો. ક્લિયર? સૌથી પહેલા સાયરસ બીજાનું આક્રમણ થાય છે, પછી દરાયસ આવે છે, પછી ઝેરેક્સસ આવે છે. ક્લિયર? તો આ ઝેરેક્સસ તમે આપણે વાત કરી હતી. ક્લિયર? તો તમને ખબર હશે ઝેરેક્સસ 300 મૂવીમાં આવે છે. ઝેરેક્સસની સેનામાં ભારતીય સૈનિકો છે એ પણ લડતા હતા. પછી આવે છે સિકંદર. આ લોકો અહીં આવી ગયા એટલે એક આખો રસ્તો ખબર પડી ગઈ ભારતમાં આવવાનો. આ શું કરે છે? ભારતીયોના જે ગણરાજ્યો છે એમાં એકતા હોતી નથી, આધાધૂન શાહી છે એ હોય છે, એકબીજા સાથે લડતા હોય છે, એનો લાભ આ ઉઠાવે છે. એટલે ભારતના લોકોને પણ ખબર પડી જાય છે કે એક મહાન મોટા સામ્રાજ્યની ખાસ જરૂર છે. પછી આવે છે સિકંદર. તો સિકંદર છે એ પણ અહીં આવે છે, પોરસને હરાવે છે, તક્ષશિલાનો રાજા હોય છે આંભી એની સાથે મળી જાય છે, પણ પછી તમે જુઓ તો સિકંદરના સૈનિકો થાકી જાય છે. ક્લિયર? અને પછી બેબીલોન રસ્તામાં અહીંથી ભારતથી એની સેના છે એ 3 નવા જળમાર્ગ અને એક સ્થળ માર્ગ છે એને શોધીને ટૂંકમાં ભારતથી પાછા વળે છે અને બેબીલોનમાં સિકંદરનું મૃત્યુ થાય છે. હવે આ બે આક્રમણ થયા એનાથી શું થયું? ભારતને ઘણા ફાયદા પણ થાય છે. સમજો તમે, ભારતને કલાની નવી શૈલી મળે છે, શિલ્પકળા મળે છે. મૌર્ય રાજાઓ આના પછી આવશે તો એના મહેલ છે એ પણ આનામાંથી લેવામાં આવ્યા છે. સોનાના સિક્કાનું ચલણ થાય છે, નવા વેપારી માર્ગ ઉદ્ભવે છે, ઇતિહાસ બરોબર લખવાની શરૂઆત થાય છે. તો આ બધી છે એ ઈરાનીઓ અને ગ્રીક લોકો છે આપણને શીખવાડે છે. આપણે પણ એને ઘણું શીખવાડ્યું છે. સમજો તમે, આપણું જે ગણિત છે, ક્લિયર, આપણી જે ભૂમિતિ છે, ક્લિયર, એ બધું છે એ આ લોકો, આપણી એસ્ટ્રોલોજી છે એમાંથી એ ઘણું શીખીને ગયા છે. ક્લિયર? તો આવી રીતે વિદેશી આક્રમણો થોડાક સમય માટે થાય છે અને અસ્થિર ભારતનું નિર્માણ થાય છે. ક્લિયર? પછી આપણે આગળ વાત કરી એમ ભારતમાં જે આ સમયગાળો છે 6ઠ્ઠી સદીનો, એમાં બૌદ્ધ ધર્મ પણ અસ્તિત્વમાં આવે છે. ક્લિયર? તો બૌદ્ધ ધર્મમાં તમે જુઓ તો બૌદ્ધ ધર્મની સ્થાપના કોણ કરે છે? ગૌતમ બુદ્ધ. ક્લિયર? એક તમે જુઓ તો એક સાદો વ્યક્તિ છે, સાદો રાજકુમાર છે, એને આસક્તિ લાગી જાય છે, 4 વસ્તુ જોવે છે, ત્યાંથી એને આસક્તિ લાગી જાય છે, પોતે ઘર છોડીને વયા જાય છે, મહાભિનિષ્ક્રમણ કરે છે. પછી નવા અખતરા કરે છે કે ભાઈ ઉગ્ર તપસ્યા કરે છે, ઉગ્ર ધ્યાન કરે છે, એમાંથી કંઈ થતું નથી. પછી મધ્યમ માર્ગની નીતિ અપનાવે છે, અને એ જ મધ્યમ માર્ગ એટલે બૌદ્ધ ધર્મનો સિદ્ધાંત. સમજો તમે શું કીધું કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એ દુઃખનું કારણ છે, અને દુઃખનું નિવારણ શું છે? દુઃખનું નિવારણ છે એ મધ્યમ માર્ગ છે. તો તમે મધ્યમ માર્ગમાં રહેશો, અતિને ગતિ ના હોય અને કાંઈ છે નબળું પણ સારું ના હોય, તો એ રીતે મધ્યમ માર્ગમાં તમે તમારી જિંદગી કાઢશો એટલે ક્યાંય તમને પ્રોબ્લેમ નહીં આવે. અને બુદ્ધ ભગવાને એ જ કીધું કે ભાઈ આખી તમારું જીવન છે મધ્યમ માર્ગી હોવું જોઈએ, અને આના આજથી મોક્ષ મળે છે. મોક્ષ લેવા માટે તમારે મૃત્યુની જરૂર નથી, કોઈ ધાર્મિક અનુષ્ઠાનની જરૂર નથી. ક્લિયર? તો આ જે બધી છે વાતો છે ભગવાન બૌદ્ધ કહી ગયા હતા. સરળ સિદ્ધાંત હતો, સામાન્ય માણસો સમજી શકે એવી વસ્તુ હતી. ક્લિયર? કોઈ બાહ્યાડંબર, કોઈ કર્મકાંડ, કોઈ યજ્ઞ છે એ આમાં હતું નહીં. ક્લિયર? એટલે બૌદ્ધ ધર્મ છે એનું ઉત્થાન થાય છે.
પછી સારું એવું રાજકીય સંરક્ષણ મળે છે. અશોક છે, હર્ષવર્ધન છે, પાલ રાજાઓ છે, એ બધા છે બૌદ્ધ ધર્મનું ઉત્થાન કરે છે. ખાસ કરીને કનિષ્ક છે મહાયાન સંપ્રદાયનું ઉત્થાન કરે છે. ક્લિયર? ચીન છે, શ્રીલંકા છે, જાવા, સુમાત્રા, ઇન્ડોનેશિયા બધે છે બૌદ્ધ ધર્મ ફેલાય છે. ક્લિયર? તો આવી રીતે બૌદ્ધ ધર્મનો વિકાસ થાય છે. પછી તમે જુઓ તો જૈન ધર્મનો પણ વિકાસ થાય છે, પણ બૌદ્ધ ધર્મથી ઉલટું. એટલે કેવું કે આ તો કેવું છે કે કઠોર અહિંસાનો સંયમ પાઠ આખું છે એ ટૂંકમાં શીખવાડે છે આપણને કે કઠોર એક અહિંસાનો કેવી હોવી જોઈએ. ક્લિયર? કે એક તમે કીડીને પણ ના મારો, આવું બૌદ્ધ ધર્મમાં કીધું છે. સોરી, આવું જૈન ધર્મ છે તો એમાં કીધું છે. ક્લિયર? તો મહાવીર સ્વામીના જે અહિંસા વિશેનો ખ્યાલ હતો એ જ ટૂંકમાં જૈન ધર્મનો એક મહત્વનો સિદ્ધાંત ગણાય છે. અહિંસા પરમો ધર્મ એવું છે એ જૈન ધર્મમાં આપણને કહેવામાં આવ્યું છે. એટલે જે આપણને કેવું છે કે સંયમી જીવન જીવવાનો આત્મ અનુશાસન અને કઠોર સંયમ છે એનો બોધપાઠ છે એ આપણને આ જૈન ધર્મ છે એ આપે છે. ક્લિયર? તો જૈન ધર્મ છે એને પણ સારો એવું રાજકીય સંરક્ષણ છે એ પ્રાપ્ત થયું છે, પણ બૌદ્ધ ધર્મ જેટલું ભવ્ય સંરક્ષણ પ્રાપ્ત છે એ થયું નથી. કદાચ બીજી વાત એ પણ હોઈ શકે કે જે એના ધર્મના નિયમો છે એ ઘણા કઠોર હતા અને ક્યાંક ને ક્યાંક આ ધર્મ છે એ હિન્દુ ધર્મ સાથે સંકળાયેલો હતો, જ્યારે બૌદ્ધ ધર્મે તો હિન્દુ ધર્મ સાથેથી જ છેડો ફાડી નાખેલો. ક્લિયર? એટલે જૈન ધર્મ છે એનો વિકાસ ઘણો સીમિત જણાય છે. ગુજરાતમાં ઘણો સારો એવો વિકાસ થાય છે સોલંકી રાજાઓ છે એના સંરક્ષણમાં. ક્લિયર? તો બૌદ્ધ ધર્મ છે એ ઘણો વિકસે છે, જૈન ધર્મ સીમિત વિકાસ થાય છે. પણ એમ કહેવાય છે કે પછી બ્રાહ્મણ ધર્મનું મૌર્ય સામ્રાજ્ય પછી પુનરુત્થાન થાય છે, શૃંગવંશ આવે છે, ત્યારથી બૌદ્ધ ધર્મ છે એના વળતા પાણી છે એ શરૂ થાય છે. ક્લિયર? પછી કેવું છે કે બૌદ્ધ ધર્મનો જે વિકાસ છે ભારતમાં થયો હોય પણ ભારતમાંથી નેસ્ત નાબૂદ જેવું થઈ જાય છે. ક્લિયર? તો આવી રીતે તમે જુઓ તો બે મોટા ધાર્મિક પુનઃજાગરણ આંદોલનો છે એ આવે છે. ધર્મ સુધારણાના આંદોલન કહેવાય છે જૈન અને બૌદ્ધ ધર્મ. એણે ભારતીય ઇતિહાસના પ્રાચીન કાળ છે એમાં ઘણો મોટો પ્રભાવ છે એ દાખલ કર્યો છે. ક્લિયર? તો જૈન ધર્મનો ઉદ્ભવ પણ ઈસવીસન પૂર્વે 599 ગણી શકાય છે. એટલે આ ઈસવીસન પૂર્વેની 6ઠી સદી છે ને, 6ઠીથી લઈને તમે જુઓ તો બીજી ત્રીજી સદી છે ઈસવીસન પૂર્વે, તો ઘણો રાજકીય ફેરફારો આવે છે, વિદેશી આક્રમણો થાય છે, જૈન બૌદ્ધ ધર્મો ઉદ્ભવે છે, 16 મહાજનપદ હાલતા હોય છે, એમાં મગજ છે આગળ વધતું હોય છે. તો આ બધી ક્રિયાઓ છે એ સાથે થતી હોય છે. ક્લિયર? તો આગળ વધીએ. આગળ આપણે જોઈએ તો આગળ આવે છે મૌર્ય સામ્રાજ્ય, ભારતનું સૌથી પહેલું મોટું સામ્રાજ્ય. ક્લિયર? ભારતનું સૌથી પહેલું મોટું સામ્રાજ્ય છે એ મૌર્ય સામ્રાજ્ય અસ્તિત્વમાં આવે છે. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કોણ કરે છે? મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરે છે ચંદ્રગુપ્ત મૌર્ય. ક્લિયર? અને એને ટૂંકમાં સહાયતા કરે છે કૌટિલ્ય એટલે કે ચાણક્ય. ક્લિયર? તો ચાણક્યની મદદ વડે છે એ ચંદ્રગુપ્ત મૌર્ય છે એ નંદ વંશનો નાશ કરે છે. નંદ વંશ ભારતમાં શાસન કરતો હોય છે અને એનાથી ટૂંકમાં એક નવો વંશનો જન્મ થાય છે, મૌર્ય વંશ. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા એની ટૂંકમાં શરૂઆત થાય છે અને પહેલો મૌર્ય વંશનો પ્રતાપી રાજા એ પણ ચંદ્રગુપ્ત મૌર્ય. ક્લિયર? તો જે આ વંશ છે ને એમાં એમ થાય છે કે એક નવું ભારત છે અસ્તિત્વમાં આવે છે. ક્લિયર? આ લોકો છે એ ભારતની કીર્તિ છે એ પૂરા વિશ્વમાં ફેલાવે છે. ક્લિયર? અહીંથી તમે જુઓ તો ભારતમાં છે એ બૌદ્ધ ધર્મને સંરક્ષણ મળે છે. આ લોકો આજીવક સંપ્રદાયને પણ માને છે, જૈન સંપ્રદાયને પણ માને છે, બ્રાહ્મણ ધર્મ છે તો એને પણ ટૂંકમાં આગળ વધારે છે. એટલે તમે જુઓ તો ધાર્મિક રીતે સહિષ્ણુતાવાદ છે એ આ સામ્રાજ્યમાં આપણને જોઈ શકાય છે. બૌદ્ધ ધર્મ તો કેવું છે કે એક રાજ્ય ધર્મ મટીને એક વૈશ્વિક ધર્મ છે એ આ લોકો છે એ બનાવી દે છે. માત્ર પોતાના શિલાલેખો છે, પોતાના ઉપદેશો છે એના દ્વારા સમજો તમે. એટલે આમાં બીજો એક બહુ મોટો રાજા ટૂંકમાં અસ્તિત્વમાં આવે છે, એનું નામ છે અશોક. ક્લિયર? તો શરૂઆતમાં આપણે જોયું કે ભાઈ એ તો કાલાશોક, શરૂઆતમાં અશોક છે તો એ કામાશોક હોય છે. ક્લિયર? અમુક દીપવંશ અને મહાવંશ બુકોમાં એવું લખેલું છે કે ભાઈ 99 ભાઈઓની હત્યા કરે છે, કલિંગનું યુદ્ધ થાય છે, જીવનમાં પરિવર્તન થઈ જાય છે અશોકના જીવનમાં. ઈસવીસન પૂર્વે 261માં કલિંગનું યુદ્ધ થાય છે, અશોકના જીવનમાં પરિવર્તન થઈ જાય છે. અને પછી શું થાય છે? પછી તમે જુઓ તો અશોક 3 વસ્તુ જીવનમાં ખાસ ઉતારી લે છે કે ધમ મંગલ, ધમ દાન અને ધમ વિજય. ક્લિયર? તો આ જ 3 વસ્તુ મહત્વની છે. શસ્ત્રો કરતાં શાસ્ત્રોનો વિજય છે એ મહત્વપૂર્ણ છે એવું અશોક છે એ કહે છે. કોઈ પણ મંગલ કાર્ય કરવું હોય તો એમાં રૂપિયા નાખવા, જેમ કે લગ્ન છે, પુત્રનો જન્મ છે, પુત્રીનો જન્મ છે, તો આવા બધા સામાજિક મેળાવડા પ્રસંગો કરવા એ કરતાં જે આપણે જે માતા પિતાની સેવા, સાધુ સંતો, ગરીબો, ભિખારીઓ એને તમે દાન આપો એ ધર્મ મંગલ ગણાય છે. પછી તમે જુઓ તો તમે ઘણી જગ્યાએ અનુચિત રીતે દાન આપો છો, એના કરતાં તમે ધમ છે તો ધમનું દાન આપો. ક્લિયર?
તો સારી સારી જે જરૂરિયાતવાળા લોકો છે એને દાન આપો તો એ ધમ્મદાન. તો ધમ્મ મંગલ, ધમ્મદાન અને ધમ્મ વિજય એની ઉપર છે અશોક છે આખું નવી ફિલોસોફી ક્રિએટ કરે છે. પોતાની ચારેય દિશાઓ છે તો એમાં જે પ્રદેશના લોકો જે ભાષા બોલે છે એ ભાષામાં છે એ શિલાલેખો અને અભિલેખો કોતરે છે. તો આવો જ અભિલેખ છે આપણા જૂનાગઢમાં આવેલો છે, રુદ્રદામનનો અભિલેખ. તો એમાં 3 જે વંશ છે એની આપણને માહિતી મળે છે. ક્લિયર? ગુજરાતમાં સિંચાઈના કાર્યોની પણ આપણને માહિતી મળે છે. પછી અશોકના અભિલેખો જોવો તો એમાં જુદી જુદી લિપિની માહિતી મળે છે આપણને, ક્યાં એણે શું કામ કર્યા, કઈ રીતે ધર્મના ઓર્ડર આપ્યા હતા. તો તમે જોવો તો એક ઉન્નત સમયગાળો છે એ આ જે મૌર્ય કાળ છે એમાં ગણાય છે. ક્લિયર? આ તમે જોવો તો સારનાથનો સ્તંભ છે. તો સારનાથનો સ્તંભ છે આપણી રાજકીય મુદ્રા છે. તો એ પણ આ સમયગાળો છે. આ સમયમાં તમે જોવો તો ભારતમાં મૌર્ય સામ્રાજ્ય તમે જોઈ શકો છો. આ હિન્દુ કુશની પર્વતમાળા મધ્ય એશિયાથી લઈને અહીંયા સુધી છે એ તમે જુઓ તો મૌર્ય શાસન છે એ જોવા મળે છે. એટલે કેટલું ઉન્નત સામ્રાજ્ય હશે. પછી આપણે જોઈએ તો પછી કેવું છે કે અશોકની જે આ ધાર્મિક નીતિઓ છે એના કારણે પછી જે આગળ છે એ અમુક ખરાબ શાસકો આવે છે એના કારણે મૌર્ય સામ્રાજ્ય છે એનો અંત થાય છે. એટલે આપણે આગળ નકશામાં જોયું હતું, તમે જોયું કે આખું મૌર્ય સામ્રાજ્ય છે. પછી મૌર્યોત્તર કાળ આવે છે ઈસવીસન પૂર્વે 200 થી 300. તો એમાં તમે જુઓ તો ભારત છે કેટલું બટાઈ જાય છે. ક્લિયર? ભારત છે આખું બટાઈ જાય છે. ક્લિયર? ભારતના જુદા જુદા ભાગ થઈ જાય છે, જુદા જુદા લોકો છે ભારતમાં આવે છે. ક્લિયર? આટલે જ ખાલી ફેર પડે છે મૌર્ય અને મૌર્યોત્તર સામ્રાજ્ય વચ્ચે. ક્લિયર? તો હવે આપણે જોઈએ મૌર્યોત્તર સામ્રાજ્ય. મૌર્યોત્તર સામ્રાજ્યનો સમયગાળો ઈસવીસન પૂર્વે 200 થી ઈસવીસન 300નો ગણાય છે. એટલે આજે 500 વર્ષનો જે સમયગાળો છે ને એમાં હવે ફરીથી ભારતમાં ઉથલ પાથલ થશે શું કે ભારતમાં તમે જુઓ તો અહીંયા તમે જુઓ તો ઇન્ડો ગ્રીક રાજાઓ છે. ક્લિયર? અહીંયા ઇન્ડો ગ્રીક રાજાઓ છે. તો સૌથી પહેલા ભારતમાં આક્રમણ કરવા આવશે ઇન્ડો ગ્રીક. ક્લિયર? તો ઇન્ડો ગ્રીક રાજાઓ આવશે. ક્લિયર? પછી ભારતમાં આવશે સિથિયન. ક્લિયર? તો સિથિયન આવશે. પછી આવશે પાર્થિયન, એટલે પાર્થિયન એટલે પહલવો એ આવશે. પછી આવશે કુષાણો. કુષાણ છે આ યુચી જાતિના હતા. ક્લિયર? તો આવી રીતે ભારતમાં વિદેશી આક્રમણ થશે. અહીં તમે જુઓ ને તો અહીંયા ઇન્ડો ગ્રીક લોકો છે તો ઇન્ડો ગ્રીક અહીંયા આવશે. પછી ભારતમાં તો 3 વંશ હશે. ક્લિયર? એક શૃંગ વંશ છે, કણવ વંશ છે અને નીચે છે સાતવાહન. ક્લિયર? આ શૃંગ એમ્પાયર છે, આ સાતવાહન એમ્પાયર છે. શૃંગને મારીને કણવ વંશ આવશે. અહીંયા છે કલિંગ છે તો એમાં ચેદી વંશ આવશે. તો આ ભારતના ક્યાં છે? આ ભારતના ટૂંકમાં ભારતીય વંશો છે. ક્લિયર? આપણા ટૂંકમાં દેશી લોકો છે આ. અહીંથી છે વિદેશી લોકો આવશે. સમજો તમે? પહેલા કોણ આવશે વિદેશી લોકોમાં? પહેલા આવશે ઇન્ડો ગ્રીક લોકો, કારણ કે તમે જુઓ તો મૌર્ય કાળમાં ગ્રીક લોકો છે આવી ગયા હતા. એની પહેલા પણ સિકંદર આવી ગયો હતો. સિકંદર અહીંયા ગવર્નર મૂકીને ગયો હતો. એટલે એમ પણ એને એમ થશે કે ભાઈ જેદી અહીં નબળી પરિસ્થિતિ છે તેદી પાછો હુમલો કરશે. કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં હુમલો કર્યો હતો પણ સેલ્યુકસ નિકેટર જીતી નહોતો શક્યો. એટલે જે એના જે વંશજો છે અહીંયા હુમલો કરશે. અપોલોડેટ્સ છે, દિમેટ્રિયસ છે, તો એના હુમલા થશે. એટલે ઇન્ડો ગ્રીક આવશે. પછી આવશે સિથિયન. સિથિયન એટલે કે શક લોકો. ક્લિયર? શક લોકો છે એ મહાક્ષત્રપ કહેવાય છે. તમે જોઈ શકો છો મહાક્ષત્રપ રુદ્રદામન. ક્લિયર? આ લોકો છે એ શું કરે છે? આ લોકો જનજાતિ હોય છે. સિથિયન, પાર્થિયન, કુષાણ એ બધા લોકો એ તમે જુઓ તો મધ્ય એશિયાની જનજાતિ હોય છે. અને આ જનજાતિ ભારતમાં આવીને શું કરે છે? આપણી સંસ્કૃતિ છે એ આત્મસાત કરી લે છે. એ લોકો ભારતીય જેવા બની જાય છે. એટલે તમે વિચારો આ સમયગાળો કેવો છે? બહારના લોકો ભારતમાં આવે છે અને ભારતનો ધર્મ છે એ સ્વીકારી લે છે. ક્લિયર? સપોઝ કુષાણમાં તમે જુઓ તો કનિષ્કમાં તમે જુઓ તો એના સિક્કાના આધારે તમે ઘણા છે એ ઘણી વસ્તુ જોઈ શકો. એમાં ભગવાન શિવ, ભગવાન સૂર્ય છે એનો ફોટો જોઈ શકાય છે. ગ્રીક દેવતા છે એનો જોઈ શકાય છે. ફારસના દેવતા છે એનો ફોટો જોઈ શકાય છે. ક્લિયર? એટલે તમે જુઓ તો આખી ધર્મ સહિષ્ણુતાવાળી વાત છે એ ભારતમાં અસ્તિત્વમાં આવે છે. કદાચ આ જ જે મૂલ્યો છે ને ભારતીય સંસ્કૃતિના, કે આપણે આજથી તમે જુઓ તો 2000 વર્ષ પહેલાં પણ આપણી સંસ્કૃતિ કેવી હતી કે આપણે બધાને સમાવી લઈએ છીએ અને બધા છે એને અપનાવી લઈએ છીએ. ક્લિયર? તો આ જે સંસ્કૃતિના મૂલ્યો છે ને એ હજી જળવાળા છે ભારતના. સમજો તમે? કોઈ પણ જે સંસ્કૃતિના, કોઈ પણ સમાજના જે મૂલ્યો છે એનું નિર્માણ છે ને એનો સમયગાળો ઘણો લાંબો હોય છે.
અને એ જળવાઈ પણ લાંબા સમયગાળા સુધી રહે છે. એને કંઈ એમ તમે નેસ્ત નાબૂદ ના કરી શકો. કોઈની વિચારધારા છે એમને બદલી ના શકો. કોઈ એક સમાજ છે એની વિચારધારા બદલી ના શકો. તો આ શું બતાવે છે? આ તમે જુઓ તો આ બધા લોકો ભારતીય થઈ જાય છે. ગ્રીક લોકો પણ તમે જુઓ તો મોટા ભાગના ભારતીય થઈ જાય છે. જેમ કે બૌદ્ધ ધર્મ અપનાવે છે, મિનાન્ડર છે, પછી તમે જુઓ તો હેલિયોડોરસનો અભિલેખ છે, એમાં ભાગવત ધર્મની વાત કરેલી છે. આ લોકો ભારતમાં આવે છે, ભારતમાં આક્રમણે કરે છે, પણ એ લોકો ભારતીય બની જાય છે. ક્લિયર? તો ક્યાં કઈ પ્રજા આવે છે ઈસવીસન પૂર્વે 200 થી 300 ઇન્ડો ગ્રીક, સિથિયન, પાર્થિયન, કુષાણ આ લોકો આવે છે તો આપણને નવી વસ્તુ પણ શીખડાવે છે. ક્લિયર? એ લોકો પોતાની જે કલા સંસ્કૃતિ છે એ લઈ આવ્યા હોય છે ભારતમાં. ગાંધાર કળા, મથુરા કળા અને અમરાવતી કળા એ 3 નવી શૈલીનો ઉદ્ભવ થાય છે. પછી ઘોડે સવારમાં આ કુષાણ લોકો છે એ ટૂંકમાં બહુ પ્રબળ હોય છે. સમજો તમે એક્સપર્ટ હોય છે. એટલે ભારતમાં સૈન્ય છે તો સૈન્યના રખરખાવ માટે, સૈન્યનું મેન્ટેનન્સ માટે એક નવી યુક્તિઓનો પ્રારંભ થાય છે. અત્યાર સુધી ભારતમાં હાથીઓ હાલતા હોય છે, હવે ઘોડા ચાલે છે, બખ્તરબંધ ઘોડા ચાલે છે. ઘોડામાં રકાબનો ઉપયોગ, લગામનો ઉપયોગ. ક્લિયર? પછી હેલ્મેટ પહેરવાની, ક્લિયર, પાઘડી પહેરવાની લોખંડની, પગ છે તો એમાં શૂઝ પહેરવાના. તો આ બધી વાત છે એ કુષાણ શરૂ કરાવે છે. ક્લિયર? તો આવી રીતે તમે જુઓ તો ભારતમાં એક આખું નવું કલ્ચર ઉદ્ભવે છે. પછી અહીં તમે જુઓ તો સાતવાહન. તો સાતવાહન વંશમાં તમે જુઓ તો અમરાવતી શૈલી છે એનું ટૂંકમાં નવો પ્રારંભ થાય છે. સાતવાહન વંશના રાજા છે એ પણ અહીંયા સુધી આવે છે. એટલે સાતવાહન શું છે? કનેક્શન કરે છે. સાતવાહન ઉત્તર અને દક્ષિણ વચ્ચે આખું કનેક્શન કરે છે. ક્લિયર? પછી તમે જુઓ તો આ શૃંગ અને કણવ વંશ છે અહીંયા ભારતમાં આવે છે. ક્લિયર? પછી તમે અહીંયા ઉત્તરમાં તમે જુઓ તો ક્ષક્ષત્રપ આવશે. ક્ષક્ષત્રપના ટોટલ 6 કુળ આવે છે. એમાંથી આપણા માટે 2 કુળ મહત્વના છે, ક્ષહરાત અને કર્દમક કુળ. ક્ષહરાતમાં ભૂમરક અને નહપાન નામના 2 રાજા આવે છે. નહપાન છે એ ટૂંકમાં સાતવાહન વંશ દ્વારા એનો વધ કરાય છે નહપાનનો. એટલે ક્ષહરાત કુળનો નાશ થઈ જાય છે. પછી કાર્દમક કુળ આવે છે, એ બહુ પ્રબળ કુળ હોય છે. એ છે મહાક્ષત્રપ રુદ્રદામનનું કુળ. મહાક્ષત્રપ રુદ્રદામન છે એમ કહેવાય છે કે એનું ભવ્ય શાસન હતું, કારણ કે એનો શિલાલેખ છે જૂનાગઢમાં. ક્લિયર? તો આવી રીતે તમે જુઓ તો એક આખો જે સંક્રમણ કાળ છે 500 વર્ષનો, એ મૌર્યતર કાળ છે, એનો આખો આપણે રોડમેપ જોઈ લીધો. ક્લિયર? એક આખો રોડમેપ છે એ તમે જોઈ લ્યો. તો આવી રીતે છે એ કંઈક સામ્રાજ્ય છે એ ઉદ્ભવે છે. અહીંથી આ બધા લોકો આવશે. અહીંયા છે આપણા ભારતના વંશજો છે, આ બધા અંદર વચ્ચે ઝઘડે છે. ક્લિયર? એટલે અમુક સમય આ લોકો જીતે છે, અમુક સમય આપણે જીતીએ છીએ. પણ કેવું છે કે સંસ્કૃતિનો સમન્વય છે એ ખાસ જોવાલાયક છે. ક્લિયર? તો આ બહુ કેવું છે કે આ ભણવામાં બહુ ડિફિકલ્ટ સમયગાળો છે. તમે મેપથી સમજશો, ક્લિયર, આપણા લેક્ચર જોશો એટલે લગભગ ક્લિયર થઈ જશે બધું. હવે આગળ વધીએ તો આમાં શૃંગ વંશ આવે છે. ક્લિયર? તો શૃંગ વંશમાં આપણે જોયું કે ભાઈ પુષ્યમિત્ર શૃંગ રાજા આવે છે. ક્લિયર? તો પુષ્યમિત્ર શૃંગ છે બ્રાહ્મણ ધર્મ છે એનું પુનરુત્થાન કરે છે. ક્લિયર? અત્યારે બૌદ્ધ ધર્મ હોય છે તો આ શૃંગ વંશમાં બ્રાહ્મણ ધર્મ, હિન્દુ ધર્મનું ફરી પુનરુત્થાન થાય છે. સામાન્ય માણસને હવે હિન્દુ ધર્મ સાથે જોડવામાં આવે છે. ક્લિયર? પછી આગળ વધીએ તો કુષાણ આવે છે. કુષાણમાં આપણે વાત કરી એમ કનિષ્ક આવે છે. તો કનિષ્કના તમે સિક્કા જોઈ શકો છો. આ એનો સિક્કો છે, દાઢી છે, ઉપર પાઘડી પહેરી છે, ટોપી પહેરી છે, લાંબો જબ્બો પહેર્યો છે, શૂઝ છે. ક્લિયર? તો આ એક પ્રબળ યોદ્ધાના ટૂંકમાં નિશાન છે. પછી આ તમે જુઓ તો મથુરામાં કનિષ્કની ધડ વગરની મૂર્તિ આપણને મળી છે. તો આ ઉન્નત કલાના આપણને કુષાણ વંશ છે દર્શન કરાવે છે. સમયગાળો છે ઈસવીસન 15 થી 101. ક્લિયર? પછી તમે જુઓ તો પછી એક આખો ટૂંકમાં ટ્રેડ રૂટ છે. કુષાણના સમયમાં એક ટ્રેડ રૂટ છે એનું આપણે નિયંત્રણ થાય છે. તો આ ટ્રેડ રૂટ તમે જુઓ તો આને વાત કીધી છે સિલ્ક રૂટ, એટલે રેશમનો વેપાર છે. એમ કહેવાતું એના સમયમાં જે મૌર્યતર કાળમાં જે રેશમનો વેપાર ટૂંકમાં જે લોકોના નિયંત્રણમાં હોય એ લોકો છે એ ટૂંકમાં એશિયા ઉપર શાસન કરતા. આ સમયમાં કુષાણો છે એની નીચે રેશમનો વેપાર હતો. એટલે તમે જુઓ ચાઇનાથી થઈને ભારતમાં આ હિન્દુ કુશની પર્વતમાળા છે, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક અને તુર્કી, ત્યાંથી થઈને અહીંથી યુરોપ, ઇજિપ્ત અને ઉપર યુરોપ છે. તો એમાં છે એ આખો સિલ્ક છે એ જતું. આની ઉપર આખો કુષાણ લોકો છે એનો ટૂંકમાં ઇજારો હતો. પછી તમે આગળ આપણે જોશું ચોલ વંશ આવશે, રાજેન્દ્ર ચોલવાળો વંશ. તો એમાં પણ તમે જુઓ તો એક બીજો સિલ્ક રૂટ આવશે, એ અહીંથી આવશે. સમજો તમે થાઈલેન્ડ, વિયેતનામ, કંબોડિયા, આ જે મલેશિયા, ઇન્ડોનેશિયા, આથી થઈને અહીંયા ચાઇના સુધી સિલ્ક રૂટ હતો. ક્લિયર? તો આ 2 સિલ્ક રૂટ છે એનું ભારતે છે
એ ટૂંકમાં એની ઉપર ઇજારો રહ્યો છે ભારતનો. અત્યારે શું કરે છે, અત્યારે ચાઇના છે એ ફરીથી સિલ્ક રૂટ બનાવવા માગે છે અને એમ કહે છે કે ભાઈ આ તો એન્શિયન્ટ ટાઈમમાં હતો. એના દ્વારા વન બેલ્ટ વન રોડ નામની સિસ્ટમ બનાવી છે, તમને ખબર જ હશે. અને વન બેલ્ટ વન રોડમાં ભારત જોડાયું નથી. શું કામ? કે એનો પાર્ટ છે આપણા પીઓકેમાંથી નીકળે છે. ક્લિયર? આવી રીતે તમે જુઓ તો ચાઇના છે એ આવી કંઈક પોલિસી લઈ આવ્યું છે, કારણ કે આ પ્રાચીન સમયમાં હાલતો જો એનું અત્યારે આ બની જશે નેટવર્ક, તો એનો બિઝનેસ છે એ ઘણો આગળ વધી જશે. મહાસત્તા બનતા એને રોકવું પછી અઘરું થઈ જશે. ક્લિયર? તો આવી રીતે આ જે સિલ્ક રૂટ છે એનું આખું મેન્ટેનન્સ કોણ કરતા? કુષાણ લોકો કરતા. ક્લિયર? પછી આવે છે સાતવાહન વંશ. સાતવાહન વંશ ગૌતમીપુત્ર સાતકર્ણી. ક્લિયર? તો જે આંધ્ર લોકો કહેવાય છે અને પુરાણોમાં એને આંધ્ર લોકો કીધા છે. ક્લિયર? એના નામની આગળ એના માતાનું નામ છે, આ રાજાઓ લખતા. સાતવાહન વંશ હતા, ગૌતમીપુત્ર સાતકર્ણી. તો આ બહુ પ્રખ્યાત રાજા હતો. ગુજરાત સુધી આણે વિજયો મેળવાતા. ક્ષહરાત કુળનો છે એ નાશ કર્યો હતો. સમયગાળો છે 106 થી 194 સુધી સાતવાહન વંશ છે દક્ષિણ ભારતમાં આવે છે અને ઉત્તર અને દક્ષિણ વચ્ચે કનેક્શનનું કાર્ય કરે છે. અમરાવતી શૈલી છે આ સમયમાં પ્રખ્યાત થાય છે. ક્લિયર? પછી તમે જુઓ તો આ કાર્લેનો ચૈત્ય સાતવાહન સમયમાં જે મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્રમાં પુણેમાં કાર્લેનો ચૈત્ય તમે એનું ભવ્ય અલંકરણ જોઈ શકો છો. અત્યારે પણ આટલું ભવ્ય અલંકરણ છે. તો આ ચૈત્ય છે એ જૈન અને બૌદ્ધ સાધુના વિહારો માટે છે આ કાર્લેના ચૈત્યનો ઉપયોગ થતો હતો. તો ઉન્નત કળા કારીગરીમાં તો એમ માહેર હતા. પછી આવે છે ગુપ્ત વંશ. તો ગુપ્ત વંશનો સમયગાળો તમે જુઓ તો ઈસવીસન 300 થી 600નો ગણાય છે. તો આ ગુપ્ત કાળ છે એ ભારત માટે સુવર્ણકાળ છે. સમજો તમે, કોઈ પણ કાળ સુવર્ણકાળ શા માટે કહેવાય છે? કે એમાં તમે જુઓ તો એમાં જે પ્રગતિ થઈ હોય એવી ઇતિહાસમાં ક્યારેય પ્રગતિ થઈ નહીં હોય. બધા ક્ષેત્રમાં સમજો તમે, એક તો સામ્રાજ્યમાં તો થઈ જ હોય, પણ રાજકીય રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે, કલા, સંસ્કૃતિ, વિજ્ઞાન, ટેકનોલોજી, ક્લિયર, સાહિત્ય, એ બધામાં તમે જુઓ તો ગુપ્તકાળ છે એ આગળ છે. ક્લિયર? એટલે 300 થી 600 વર્ષનો જે 300 વર્ષનું જે ગોલ્ડન ટાઈમ છે ભારત, એણે ટૂંકમાં ગોલ્ડન ટાઈમનો આ ભારત છે એ વિશ્વમાં એમ કહેવાતું કે ભારત છે એ મહાસત્તા હતું. ગુપ્તકાળ અને મૌર્યકાળમાં ભારત મહાસત્તા હતું. અને આમાં તો તમે જુઓ તો ભારત આર્થિક રીતે ઘણું ઉન્નત હતું. ક્લિયર? તો ગુપ્તકાળની શરૂઆત કોણે કરી છે? ગુપ્તકાળની શરૂઆત કરી છે શ્રીગુપ્ત નામના વ્યક્તિએ. શ્રીગુપ્ત પછી ચંદ્રગુપ્ત પહેલો આવે છે. એ ગુપ્તકાળનો મહારાજા ધીરાજ એવું બિરુદ ધારણ કરે છે, એટલે એ પરમ પ્રતાપી રાજા હશે. પછી આમાં તમે જુઓ તો સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત, તો એ બધા રાજાઓ છે એ ભવ્ય રાજાઓ થઈ જાય છે ભારતમાં. ક્લિયર? તો એ બધા ભવ્ય રાજાઓ થઈ જાય છે. અને તમે જુઓ તો એના સિક્કા ઉપરથી તમે જુઓ કે એના બધા સોનાના સિક્કા ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ કેટલા ઉન્નત રાજાઓ હતા. આ જે ગુપ્તકાળ છે એનું શાસન છે. પછી અહીંયા વાકાટક લોકો છે, તો વાકાટક સાથે એના ટૂંકમાં સંબંધો હતા. વાકાટક સાથે એના મેટ્રિમોનિયલ સંબંધો હતા, લગ્ન કરવાના સંબંધો હતા. એટલે આ વાકાટકોનું સામ્રાજ્ય છે એ પણ એના આધિપત્ય નીચે આવી જાય છે. ક્લિયર? પછી આ તમે જુઓ છો કે કુમારગુપ્તના સિક્કા છે. કાર્તિકેય છે, કુમારગુપ્ત છે, તો એમાં કાર્તિકેય છે મોર ઉપર બેઠા છે, કાર્તિકેય ભગવાન. પછી તમે જુઓ તો આ કુમારગુપ્ત પોતે છે એ મોર છે, તો એના દ્રાક્ષના દાણા ખવડાવે છે. આવા સિક્કા છે એ તમે જોઈ શકો છો ગુપ્તકાળમાં. પણ પછી કેવું કહેવાય છે કે ગુપ્તકાળના જે અંતિમ રાજા હોય છે, ક્લિયર, બુદ્ધગુપ્ત છે, ભાનુગુપ્ત છે, તો એમાં સોનાના સિક્કા છે એનું મૂલ્ય ઘટી જાય છે, ધાતુ છે એનું પ્રમાણ વધી જાય છે, ચાંદીના સિક્કા શરૂ થઈ જાય છે. એનાથી આપણે શું કહી શકીએ કે ગુપ્તકાળ છે એનું ધીમે ધીમે પતન તરફ પ્રયાણ થાય છે. પછી તમે જુઓ તો આમાં સામંતશાહી છે એ વધી ગઈ હોય છે, એટલે સામંતો છે એ ધીમે ધીમે સ્વતંત્ર થવા લાગે છે. ક્લિયર? એટલે સામંતો પોતે નવા નવા રાજાઓ બનવા લાગે છે. રાજાઓ છે એ બનવા લાગે છે. જેમ કે તમે અહીંયા જુઓ સૌરાષ્ટ્રમાં તમે જુઓ તો વલ્લભી વંશ, વલ્લભીમાં છે એ મૈત્રક વંશ આવે છે. ક્લિયર? તો એ ગુપ્તના સામંતો જ હોય છે, પણ નબળા ગુપ્ત રાજાઓ આવે એટલે એ સ્વતંત્ર થઈ જાય છે. પછી માળવામાં આવે છે. ક્લિયર? માળવામાં જુદા જુદા, પછી ઓરિસ્સા, પછી બંગાળ. ક્લિયર? તો આવી રીતે જુદા જુદા ભારતના પ્રદેશમાં તમે જુઓ તો સામંતો છે એ સ્વતંત્ર થવા લાગે છે ગુપ્ત વંશના અંતિમ કાળમાં. અને અહીંથી છે હુણોના હુમલા થાય છે. હુણ છે એ હુણ નામની જે પ્રજાતિ હતી, ક્લિયર, એ છે એ ભયંકર પ્રજાતિ હતી અને હુણોના હુમલા થાય છે. પછી અંતિમ ગુપ્ત રાજાઓ છે એને અટકાવી શકતા નથી. એટલે તમે જુઓ તો ભારતમાં ગુપ્ત લોકો છે એનો નાશ થાય છે અને ફરીથી ભારત છે એ નાના નાના ભાગોમાં બંટાઈ જાય છે. અને પ્રાચીન ભારતમાં પછી છેલ્લે એક રાજા છે એ ખાલી આગળ વધે છે.
પછી આ તમે જુઓ તો ગુપ્ત કાળમાં અજંતા છે, તો અજંતાના પેઇન્ટિંગ તમે જોઈ શકો છો. ફ્રેસ્કો ચિત્રકારી વડે જે અજંતાના પેઇન્ટિંગ થયા હતા એ ઘણા ઉન્નત હતા. ફ્રેસ્કો ચિત્રકારીનો આમાં બહુ સારો ઉપયોગ કરેલો. ફ્રેસ્કો ચિત્રકારી એટલે શું કે ભીત ઉપર તમે જુઓ તો એક આખું લેયર કરવામાં આવે છે. છાણ અને ભૂસું, જે ધાન્ય હોય એનું ભૂસું હોય અને છાણ એનું આખું લેપ કરવામાં આવે છે. પછી એની ઉપર ચૂના છે, ચૂનાનું સ્તર ચડાવવામાં આવે છે અને એની ઉપર છે એ પેઇન્ટિંગ કરાય છે રંજકો વડે. અને એ પેઇન્ટિંગ એમ કહેવાય છે કે આજે આપણે સ્તર કર્યા એમાંથી ટૂંકમાં રીસાઈને, સમજો તમે, એમાંથી ધીમે ધીમે રીસાતું જે પથ્થર છે એની ઉપર આખું પેઇન્ટિંગ છે એ થઈ જાય છે અને પાકા રંગ થઈ જાય છે. તો એ ફ્રેસ્કો ચિત્રકારી વડે તમે જુઓ તો અજંતામાં છે એ આખી મૂર્તિકલા અને જે પેઇન્ટિંગ છે એ આ સમયનું બહુ પ્રખ્યાત વસ્તુ હતી. ક્લિયર? પછી આપણે વાત કરીએ કે ભાઈ ગુપ્તકાળમાં સાહિત્ય, ટેકનોલોજી એ બધું ઉન્નત હતું. સમજો તમે, આર્યભટ્ટ છે, વરામિહિર છે, ક્લિયર, ધન્વંતરી છે, તો આ સુશ્રુત છે, એ બધા લોકો છે એણે ટૂંકમાં પોતપોતાના ક્ષેત્રે છે એ બહુ ઉન્નત કાર્યો કરેલા. ક્લિયર? એમનો સુવર્ણકાળ નથી કહેવાતો. પછી આવે છે હર્ષવર્ધન, જે પ્રાચીન ભારત છે, પ્રાચીન ભારતનો છેલ્લો પ્રતાપી રાજા. એનો સમયગાળો છે ઈસવીસન 606 થી 647. તો જે પ્રાચીન ભારત છે એનો એક છેલ્લો ઉન્નત રાજા એટલે હર્ષવર્ધન. ક્લિયર? તો હર્ષવર્ધન છે એને તમે જોઈ શકો છો અને યુએન સાંગ એના દરબારમાં આવે છે. ક્લિયર? તો હર્ષવર્ધન છે એ પોતે મહાયાન નામનો જે બૌદ્ધ સંપ્રદાય છે, મહાયાનનો પ્રચાર બહુ સારી રીતે કરે છે. અને એમ કહેવાય છે કે યુએન સાંગ એના દરબારમાં છે એ રહે છે. પછી વલભીમાં જાય છે, પુલકેશિન વર્મન બીજો છે ત્યાં જાય છે. તો યુએન સાંગે એ સમયમાં ઘણું ભારત ફેર્યા અને પોતાનું પુસ્તક સિયુકી છે એમાં ભારત વિશે નોંધ કરી છે. ક્લિયર? હર્ષની જે મોક્ષ પરિષદ છે, કનોજની મોક્ષ પરિષદ, પછી કનોજ છે તો એની સર્વધર્મીય પરિષદ, પ્રયાગની પંચવર્ષીય મોક્ષ પરિષદ છે. તો એમાં હર્ષવર્ધને કરેલા દાનોનો ઉલ્લેખ જોવા મળે છે. એમ કહેવાય છે કે આખું વર્ષ જે ખજાનો ભેગો થયો હોય એ હર્ષવર્ધન છે આ પંચવર્ષીય મોક્ષ પરિષદ છે તો એમાં દાન કરી દેતો અને છેલ્લે છે એ માત્ર પોતાના વસ્ત્રો છે એ લેતા. સમજો તમે, વસ્ત્રો છે એ જ રહેતા અને બાકી બધી સંપત્તિ છે એ દાન કરી દેતો. અને મહાયાન સંપ્રદાય છે એને આગળ વધવામાં હર્ષવર્ધન છે એ ઘણો ફાળો આપેલો હતો. ક્લિયર? તો આવી રીતે તમે જુઓ તો જે એક ભારતનો જે સુવર્ણ અધ્યાય, ઉન્નત અધ્યાય છે પ્રાચીન ભારત. ક્લિયર? તો એ આપણા માટે દ્રષ્ટિગોચર થાય છે. ક્લિયર? આ આપણે વાત કરી કે ભાઈ જે આપણું જે ઉત્તર ભારત અને મધ્ય ભારત હતું એમાં બધા વંશજો હતા. દક્ષિણ ભારતમાં આપણે એક વંશ જોયો, સાતવાહન વંશ. પણ હવે કેવું છે કે દક્ષિણ ભારતમાં આ સમયમાં કઈ રીતે પરિસ્થિતિ એ આપણે કન્ટિન્યુ આખું જોઈ લઈએ. ક્લિયર? તો દક્ષિણ ભારતમાં તમે જુઓ ને તો ઈસવીસન પૂર્વે 3જી શતાબ્દી છે તો એમાં કંઈક રાજ્ય વ્યવસ્થા જેવી વ્યવસ્થાનો પ્રારંભ થાય છે. અને આ કાળને આપણે કહીશું સંગમ કાળ. સંગમ કાળ એટલે શું કે જે ત્રણ જે સાહિત્ય છે, ત્રણ સાહિત્યની બેઠક યોજાણી. આપણે કેમ બૌદ્ધ ધર્મની સંગીતિ યોજાણી એમ ત્રણ છે એ સંગીતિ યોજાણી. ક્લિયર? જે અગસ્ત્ય મુનિ હતા અને તોલકાપ્યર હતા એ બધાના હેડમાં છે એ ત્રણ છે એ સંગમ ભરાણા. એમાં જે નવા ગ્રંથો છે એનું પ્રતિપાદન કરવામાં આવ્યું. અને એમ કહેવાય છે કે ત્યારે ચેર, ચોલ અને પાંડ્ય નામના રાજ્યો છે એ શાસન કરતા હતા. અને આ ત્રણ સંગમ દ્વારા આપણને આ જે શરૂઆતનો દક્ષિણ ભારતનો જે સમયગાળો છે એની આપણને માહિતી મળે છે. ક્લિયર? તો આ ચેર, ચોલ, પાંડ્ય છે એના નિશાનો, એના બંદરો છે એના આધારે અને એના વેપારના આધારે છે એ ખાસ ઓળખાતા. તો તમે જોઈ શકો છો કે ચેર રાજ્ય છે એનું જે પ્રતીક છે ધનુષ્ય છે, પાંડ્યનું પ્રતીક માછલી છે, ચોલ છે તો એનું પ્રતીક વાઘ છે. તો આવી રીતે દક્ષિણ ભારતમાં શરૂઆતમાં સંગમકાળમાં ત્રણ વંશજો છે એનો ઉદ્ભવ થાય છે. ક્લિયર? પછી તમે જુઓ તો આ છે સમયગાળો ઈસવીસન પૂર્વે 3જી શતાબ્દી. પછી તમે જુઓ તો પછી આવે છે પલ્લવ વંશ. તો પલ્લવ વંશ એમ કહેવાય છે કે જે દ્રવિડ સ્થાપત્ય કળા છે, ઉત્તર ભારતમાં નાગર સ્થાપત્ય કળા આવશે, મંદિર સ્થાપત્ય કળા, દક્ષિણ ભારતમાં આવશે દ્રવિડ સ્થાપત્ય કળા. તો આ જે દ્રવિડ સ્થાપત્ય કળા છે અને દક્ષિણ ભારતની સંસ્કૃતિ છે એનો ચરમ ઉત્કર્ષ છે, ચરમ વિકાસ છે. આપણી 50 રૂપિયાની નોટમાં તમે જોઈ શકો છો રથ મંદિરો જોઈ શકો છો. તો રથ મંદિર છે પલ્લવ વંશના સમયના છે. સમજો તમે, મામલ એટલે કે નરસિંહ વર્મન છે, નરસિંહ વર્મનના સમયગાળાના જે આ રથ મંદિરો છે આપણે જોઈ શકાય છે. પછી આ કાંચીનું કૈલાસનાથનું મંદિર છે એની ભવ્યતા છે એ પણ તમે જોઈ શકો છો. એટલે 590 થી 893ના જે સમયગાળા વચ્ચે છે એ પલ્લવ વંશે ઘણું સારું યોગદાન આપ્યું છે. પછી આ તમે જોઈ શકો છો શોર મંદિરો છે. શોર મંદિરો છે એ પણ તમે જોઈ શકો છો
છો તો આ પલ્લવ કાળના જે સૌર મંદિરો છે એમ કહેવાય છે કે પલ્લવના રાજાઓ છે એના રાજદૂતો છે ચીનમાં પણ હતા. એટલે જ તમે જુઓ તો જિનપિંગ છે એ હમણાં 2019માં ભારતમાં આવ્યા હતા ત્યારે તમે જુઓ તો આ સૌર મંદિરો છે ત્યાં એક દિવસ છે એ રહ્યા. ત્યાં ઇન્ડિયા ચાઇના સમિટ છે એ ત્યાં તામિલનાડુમાં કરવામાં આવી હતી મામલ્લપુરમમાં. તો આ મામલ્લપુરમ કોણે બંધાવેલું છે? પલ્લવ વંશના રાજાઓએ. અને ભવ્ય અલંકરણ દ્વારા વાળા મંદિરો છે, ચાઇના સાથે કનેક્શન હતું એટલે આ સૌર મંદિરો છે એમાં જિનપિંગ છે એને ટૂંકમાં ફેરવવામાં આવ્યા હતા. ક્લિયર? તો આ શું આપણું છે એ કલ્ચર, આખી આપણી જે ફોરેન પોલિસી છે એમાં કલ્ચર અને ઇતિહાસ છે કેવો ભાગ ભજવે છે તો એની અનુભૂતિ છે એ આ કરાવે છે. ક્લિયર? તો આની જે સ્થાપત્ય કળાના મંદિરો છે એ ખાલી કેવું છે કે દક્ષિણ ભારતના મંદિરો પાછા અલગ છે. એ સામાજિક, આર્થિક અને રાજકીય જે બાબતો છે એમાં પણ ઘણો પ્રકાશ પાડે છે. ઉત્તર ભારતના મંદિર છે એ ખાલી દેવ દર્શન અને ત્યાં પૂજા માટે જ મહત્વના છે, ત્યારે અહીંયા ખાલી પૂજા જ નથી. અહીંયા તો શું છે કે મંદિર આગળ બજાર ભરાશે, ત્યાં હોજ હશે એટલે આખા ગામને એમાંથી પાણી પૂરું પડાશે, પછી જે કોઈ પણ નાનું મોટું ફંક્શન હોય એનું આયોજન મંદિરમાં કરાશે, મનોરંજનનું આયોજન કરાશે, પછી કોઈ પણ રાજા હશે તો ત્યાં ભવ્ય છે જુદી જુદી વસ્તુઓ બંધાવશે. ક્લિયર? એટલે આખી ઇકોનોમિક અને સામાજિક વ્યવસ્થાના કેન્દ્રો છે એ આ સાઉથના મંદિરો હતા. એટલે સાઉથના મંદિરો છે એ જોતા છે એ બહુ મોટા છે, મોટા લેવલના, લાંબા, ટૂંકમાં એનો જે પટ છે ઘણો મોટો હશે એવા દ્રષ્ટિગોચર આપણને થાય છે. ત્યાં હોજ હશે. ક્લિયર? તો આવી રીતે સાઉથની જે આખી શૈલી છે એ પલ્લવ વંશમાં આપણે જોઈ શકાય છે. પછી તમે જુઓ તો આ આવે છે ચોલ વંશ. તો ચોલ વંશ એટલે આ આપણે ચેર ચોલ પાંડ્યનો વંશ નહીં પણ એનાથી આગળનો વંશ એટલે કે રાજેન્દ્ર ચોલનો વંશ આપણે જોઈ શકાય છે. તો ચોલ વંશમાં આપણે તમે જુઓ તો આ ચોલ વંશનું સામ્રાજ્ય છે તામિલનાડુ અને કેરળ અને શ્રીલંકાની આસપાસના પ્રદેશમાં. આ એનું ટૂંકમાં ટેરેટરી છે, ચોલાની ટેરેટરી. ક્લિયર? પણ આમાં તમે જુઓ તો રાજરાજ, અરુમોલી વર્મન, રાજેન્દ્ર ચોલ પહેલો, આ બધા છે એ પ્રખ્યાત રાજા થઈ ગયા. અહીંથી તમે જુઓ તો આની આ ઇન્ફ્લુઅન્સ જોઈ શકાય છે. જે આ જે ટૂંકમાં ગ્રીન કલરનો જે માર્ક કરેલો છે અહીંયા તમે જુઓ તો ચોલાનું ઇન્ફ્લુઅન્સ ગણાય છે. દાખલા તરીકે શ્રી વિજય, તો શ્રી વિજય છે ઇન્ડોનેશિયા છે. તો ઇન્ડોનેશિયામાં પણ તમે જુઓ તો ચોલ લોકો છે, ઇન્ડોનેશિયા, જાવા, એમાં એનું ઇન્ફ્લુઅન્સ દેખાય છે. પછી આ મલેશિયા છે, મલેશિયામાં એનું ઇન્ફ્લુઅન્સ જોઈ શકાય છે. કંબોડિયા છે, ત્યાંથી અહીંયાથી તમે જુઓ તો સિલ્ક રૂટ છે આખો ચાઇના જાય છે. આની પહેલાં એક સિલ્ક રૂટ જોયો તો કુષાણ વંશમાં. ક્લિયર? તો આ ચોલ રાજા છે એની પોતાની નૌકા સેના માટે બહુ પ્રખ્યાત હતા, કારણ કે આ જે દ્વીપો છે, માલદીવ છે, મલેશિયા છે, ઇન્ડોનેશિયા, જાવા, સુમાત્રા, બાલી, તમે જુઓ તો બધે છે જાપાન સુધી છે એનું અસ્તિત્વ હતું. એટલે શું એની પાસે નૌકા સેના તો પ્રબળ હોવી જ જોઈએ. આખો વેપાર અહીંયા કરતા. સમજો તમે આજે કેસરી છે, આ જે કેસરી કલર છે ટ્રેડ રૂટ બતાવે છે. ક્લિયર? પછી તમે જો આ પીળો છે એનું સામ્રાજ્ય બતાવે છે, લીલો છે એનું ઇન્ફ્લુઅન્સ બતાવે છે. તો આટલું સામ્રાજ્ય હતું પણ એનું ઇન્ફ્લુઅન્સ તમે જુઓ તો ઘણા ટૂંકમાં આ જે દક્ષિણ એશિયા છે એના ઘણા ભાગોમાં હતું. ક્લિયર? તો આ તમે જોઈ શકો છો ચોલ રાજાઓ. ચોલ રાજા છે તો એના પરાક્રમો પણ ઘણા છે. શ્રીલંકા છે એને 50 વર્ષ સુધી કબજામાં રાખ્યું હતું. પછી તમે જુઓ તો રાજેન્દ્ર ચોલ છે તો એને ગંગા કિનારાની આસપાસના પ્રદેશો પણ એ જીતી આવ્યો હતો, એટલે ગંગઈ કોંડા નામનું બિરુદ મળેલું હતું. ક્લિયર? તો આવી રીતે તમે જુઓ તો એ જોઈ શકાય છે. પછી સ્થાપત્ય કળામાં તમે જુઓ તો આજે બૃહદેશ્વરનું, રાજરાજેશ્વરનું મંદિર છે એ એના સમયમાં ઉત્તમ મંદિર ગણાય છે. અત્યારે પણ તમે જુઓ તો આ ભવ્ય અલંકૃતવાળું મંદિર છે એ થઈ શકે છે. પછી કાંસ્યની મૂર્તિ બનાવવાની કલા છે આના સમયમાં જેટલી ઉન્નત પામી એવી ક્યાંય ઉન્નત નથી પામી. જ્યાં નટરાજની પ્રતિમા છે એ આપણને ત્યાંની મળી છે. એટલે નટરાજની પ્રતિમા છે એ તમે કલ્ચરમાં અભ્યાસ કરશો તો એક વસ્તુ આની શું બતાવે છે એ તમને ખાસ ખબર પડશે કે ભાઈ એક હાથમાં ડમરું ઉગાડે છે તો એ શું છે? ડમરું છે એ સંસારના સર્જકનું પ્રતીક છે. એક હાથમાંથી જ્વાળા જાય છે તો જ્વાળા અસુરી તત્વોનો નાશ કરે છે. તો આવી એક વસ્તુ પ્રતીક છે આપણને એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ક્લિયર? તો આ તમે જુઓ તો ભવ્ય મંદિરો, એનો સિલ્ક રૂટ. ક્લિયર? એની જે શાસન વ્યવસ્થા છે, ચોલ ગ્રામ વહીવટી વ્યવસ્થા છે એ આપણા માટે બહુ મહત્ત્વની છે. હમણાં જ લાસ્ટ ટાઈમ STI મેઇન્સમાં પૂછાણો હતો કે ભાઈ ચોલ ગ્રામ વહીવટી તંત્ર વિશે નોંધ લખો. તો આનું જે સ્થાનિક સ્વરાજ છે એના વિશે આપણે માહિતી મેળવી છે કે ભાઈ એમાં કેટલી સમિતિ હતી, બધાનું કાર્ય શું હતું, એ બધા લોકો કેવી રીતે કામ કરતા. ક્લિયર? તો આનું જે સ્થાનિક સ્વરાજ છે એ પણ જાણીતું છે. ક્લિયર? સહકારી સમિતિ જેવી સિસ્ટમ પણ આના સમયમાં હતી. પછી આવે છે રાષ્ટ્રકૂટો. તો આ રાષ્ટ્રકૂટો છે એ પણ દક્ષિણ ભારતમાં બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. એનો સમયગાળો શું છે? 733 થી 967. તો આ દક્ષિણ ભારતમાં અહીં તમે જોઈ શકો છો રાષ્ટ્રકૂટો હોય છે. અહીંયા હોય છે ગુર્જર પ્રતિહારો. ક્લિયર?
આ રાષ્ટ્રકૂટો, ગુર્જર પ્રતિહારો અને આ બંગાળ અને આસપાસના પ્રદેશમાં હોય છે પાલ રાજાઓ. તો આ ત્રણેય છે, ત્રણેયને એકબીજા સાથે સંઘર્ષ થાય છે. ક્લિયર? તો રાષ્ટ્રકૂટોની સ્થાપના કોણ કરે છે? દંતીદુર્ગ નામનો વ્યક્તિ કરે છે. ક્લિયર? તો આ રાષ્ટ્રકૂટો, ગુર્જર પ્રતિહારો અને પાલ રાજાઓ છે એ ટૂંકમાં આ જે સમયગાળો છે 733 થી 967, 250 વર્ષનો જે સમયગાળો છે એમાં પણ છે એ ઉન્નત સામ્રાજ્ય જોવા મળે છે. પછી તમે જુઓ તો રાષ્ટ્રકૂટોની જે કલા શૈલી છે એ પણ બહુ ભવ્ય હતી. એમ કહેવાય છે કે આ રાષ્ટ્રકૂટનો રાજા છે એ કૃષ્ણ III. ક્લિયર? તો કૃષ્ણ IIIના સમયમાં જે ઇલોરા છે એમાંથી એક જ પથ્થરમાંથી બનાવેલું કૈલાસનાથનું મંદિર છે. ક્લિયર? એક જ પથ્થરમાંથી બનાવેલું કૈલાસનાથનું મંદિર છે એ તમે જોઈ શકો છો. એટલે આના ઉપરથી ખબર પડી શકે કે રાષ્ટ્રકૂટ લોકો કેટલા પાવરફુલ હશે, કેટલા કલા અને એના સંરક્ષણમાં આગળ પડતા હશે. ક્લિયર? તો ખબર પડી બધાને? આની વિશે આપણે ડિટેલમાં ભણી જ ગયા છીએ. પછી આવશે ચાલુક્યો. ચાલુક્યો છે તો એ પણ પશ્ચિમમાં આવશે. ક્લિયર? વાતાપીના ચાલુક્યો, બાદામીના ચાલુક્યો, એ બધા લોકો આવશે. તો ચાલુક્યમાં આપણે પુલકેશિન બીજો છે એ એના સમયનો સૌથી મહાન રાજા હતો. આ તમે જોઈ શકો છો, આ પટ્ટદકલના મંદિરો છે, કર્ણાટકમાં આવેલા પટ્ટદકલના મંદિરો છે. એહોલ છે તો કર્ણાટકમાં એહોલના ગુફા લેખો આવેલા છે. એહોલમાં જુદી જુદી ગુફા આવેલા છે. પણ આ જે પટ્ટદકલના મંદિરો છે એની એક આખી શ્રેણી છે એ તમે જોઈ શકો છો. કેટલા ભવ્ય અલંકૃત કરેલા મંદિરો છે. તો એ સમયગાળો ચાલુક્યનો તમે જુઓ તો 535 થી 757નો સમયગાળો છે એ ગણી શકાય છે. તો હવે આપણે જોશું મધ્યકાલીન ભારત. તો મધ્યકાલીન ભારતમાં તમે જુઓ તો એક નવા જ ધર્મ છે, નવા જ ધર્મનો આપણને પરિચય થાય છે. ક્લિયર? આ સમયમાં તમે ભારતમાં જુઓ તો ઉત્તર ભારત છે તો એમાં રાજપૂતોનું શાસન હોય છે. ક્લિયર? અને એમાં છે એ ભારતમાં એક નવા આક્રમણની શરૂઆત થાય છે. એમ કહેવાય છે કે જે પ્રાચીન અને પૂર્વ મધ્યકાલીન સમયગાળો છે એમાં એક ભારતમાં મુસ્લિમ આક્રમણ થાય છે. ઈસવીસન 712માં સિંધમાં આક્રમણ થાય છે. સિંધમાં આપણે એમ કહી શકાય કે મોહમ્મદ બિન કાસિમ નામના વ્યક્તિનું આક્રમણ થાય છે અને સિંધના રાજા દાહિરને હરાવે છે. અહીંથી શું થાય છે? અહીંથી ભારતીય સંસ્કૃતિ છે એ ઇસ્લામ સાથે કનેક્શનમાં આવે છે. ક્લિયર? ભારતીય સંસ્કૃતિ ઇસ્લામ સાથે કનેક્શનમાં આવે છે અને ભારતનો અને ઇસ્લામનો છે એ પરિચય થાય છે અને એની સાથે વેપારના સંબંધો છે એવું કંઈક શરૂ થાય છે. કારણ કે આ સમયગાળો એવો છે કે અરબસ્તાનમાં મુસ્લિમ સામ્રાજ્ય છે એનો ઉદ્ભવ થતો હોય છે. ક્લિયર? પછી તમે જુઓ તો મોહમ્મદ બિન કાસિમ પછી આવે છે મોહમ્મદ ગઝનવી. ક્લિયર? તો મોહમ્મદ ગઝનવી એમ કહેવાય છે કે 16 કે 17 વખત છે ભારતમાં આક્રમણ કરે છે. ઈસવીસન 1000 થી 1027 વચ્ચે. ઈસવીસન 1000 થી 1027નો જે સમયગાળો છે ને આ સમયગાળો એવો છે કે ભારતમાં રાજકીય અસ્થિરતાનો સમયગાળો છે. ક્લિયર? તો આ રાજકીય અસ્થિરતાનો લાભ ઉઠાવીને એ ભારતમાં જુદી જુદી વખત આક્રમણ કરે છે અને અહીંથી એમ કહેવાય છે કે હજારો કિલો સોનું છે એ ત્યાં લઈ જાય છે. પણ એનો ઈરાદો શું હોય છે? એનો ઈરાદો ભારતમાં શાસન સ્થાપવાનો ઈરાદો નથી. એનો ઈરાદો એવો છે કે ભારતમાંથી આપણે સંપત્તિ લઈ જઈએ અને મધ્ય એશિયા ઉપર આપણે એના દ્વારા શાસન કરીએ. કારણ કે એની પાસે જો રૂપિયા હશે તો એ બહુ મોટી સેના છે એનું નિર્માણ કરી શકશે. એટલે જ્યારે રૂપિયા ઘટે એમ થાય કે ભાઈ મારો ખજાનો ખૂટો આવ્યો છે, ત્યારે ભારત ઉપર આવીને 4-5 દી ભારતમાં આવીને ઘમાસાણ મચાવીને વયો જતો. કોણ? મોહમ્મદ ગઝનવી. એણે 1025માં સોમનાથ ઉપર ભીમદેવ પહેલો હતો ત્યારે આક્રમણ કરેલું. ક્લિયર? પછી અને સોમનાથ મંદિર તોડેલું. પછી આવે છે મોહમ્મદ ઘોરી. તો આ ઘોરીભાઈ હોય છે એ શું હોય છે કે એ હવે એના જે પૂર્વજોની જેમ એ એમ નક્કી નથી કરતો કે ભાઈ મારે છે એ ભારતમાં લૂંટવું છે, પણ એ છે એ ભારતમાં સ્ટેબલ થવા માગે છે. થાય છે શું? પરિસ્થિતિનું એક એવું નિર્માણ થાય છે. આને પણ મધ્ય એશિયા ઉપર જ શાસન કરવું હોય, પણ મધ્ય એશિયાનું એક સામ્રાજ્ય છે ખ્વારિઝમ સામ્રાજ્ય છે ઈરાનનું, એ મધ્ય એશિયામાં બહુ સશક્ત સામ્રાજ્ય તરીકે ઉભરી આવે છે. હવે આ ગઝની ઉપર શાસન કરતો હોય છે એટલે એને ખબર પડે છે કે ભાઈ આપણા પગ છે હવે અહીંયા બહુ વધશે નહીં. એટલે એ નવું વિચારે છે કે ભાઈ ભારતમાં વહી જઈએ તો આ ભારતમાં આવે છે અને ભારત છે એ મોટા ભાગનું ઉત્તર ભારત છે એમાં વિજય મેળવે છે. 2 યુદ્ધ થાય છે. 1191
1191માં તરાઈનનું પ્રથમ યુદ્ધ અને 1192માં તરાઈનનું બીજું યુદ્ધ. તો આવી રીતે મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ એ બે વચ્ચે યુદ્ધ થાય છે. પહેલા યુદ્ધ છે તો એમાં મોહમ્મદ ઘોરી છે એનો પરાજય થાય છે, બીજા યુદ્ધમાં મોહમ્મદ ઘોરીનો વિજય થાય છે. અને આ વિજય છે એ ભારત માટે એક આખો પરિવર્તનશીલ સાબિત થાય છે. ક્લિયર. અને ઉત્તર ભારતમાં મોહમ્મદ ઘોરી છે એ જીતી જાય છે. ક્લિયર. અને અહીંયા 3 ગુલામ મુક્તો જાય છે. ક્લિયર. તો એ 3 ગુલામનું નામ છે, એક છે કુતબુદ્દીન એબક, પછી બીજો આવશે યાલદોસ અને ત્રીજો આવશે કુબાચા. ક્લિયર. તો આ કુતબુદ્દીન એબકને લાહોર અને એની આસપાસના પ્રદેશમાં મૂકતો જાય છે, પછી કુબાચા છે તો એને સિંધ અને મુલતાનમાં મૂકતો જાય છે, અને યાલદોસ છે એને પોતાની ભેગો ગઝની લઈ જાય છે અને ગઝનીના અમુક પ્રદેશમાં વહીવટ કરવા સોંપે છે. ક્લિયર. તો આવી રીતે હવે તમે જુઓ તો 3 ગુલામ છે, 3 ગુલામને મુક્તો જાય અને 3 ગુલામમાં સર્વોપરિતાનો જંગ છેડાય છે. એ સર્વોપરિતાના જંગમાં એક ભાઈ છે મહત્વકાંક્ષી કુતબુદ્દીન એબક છે આગળ વધે છે, કારણ કે તરાઈનના યુદ્ધમાં પણ આ જે ઘોરી ભેગો રહીને લડેલો હોય છે એનામાં જે નેતૃત્વના ગુણ છે એ વધુ જોવા મળે છે. એટલે એ ભાઈ છે એ શાસન સ્થાપે છે અને ભારતમાં પહેલી વહેલી સત્તા છે એ અસ્તિત્વમાં આવે છે. એ સત્તા એટલે દિલ્હી સલ્તનત. ક્લિયર. દિલ્હી સલ્તનતની સ્થાપના કોણ કરે છે? કુતબુદ્દીન એબક. ક્લિયર. તો કુતબુદ્દીન એબક છે એ દિલ્હી સલ્તનતની સ્થાપના કરે છે. એનો સમયગાળો છે ઈસવીસન 1206 થી 1526. તો 1206 થી 1526માં કુતબુદ્દીન એબક છે એ દિલ્હી સલ્તનતની સ્થાપના કરે છે. ક્લિયર. તો આવી રીતે એમાં 5 વંશ અસ્તિત્વમાં આવે છે: ગુલામ, ખિલજી, તુગલક, સૈયદ અને લોધી. ગુલામ, ખિલજી, તુગલક, સૈયદ અને લોધી નામના 5 વંશ છે એ અસ્તિત્વમાં આવે છે. તો ગુલામ વંશમાં તમે જુઓ તો એની સ્થાપના કોણ કરે છે? કુતબુદ્દીન એબક. એ લોકો ગુલામ હોય છે એટલે ગુલામ વંશ છે એવું કહેવાય છે. સ્લેવ ડાયનેસ્ટી અથવા તો એને મામલુક વંશ પણ કહેવાય છે. અરેબિક ભાષામાં મામલુક એટલે કે એ કોઈનો સ્વામી એવું આપણે કહી શકાય. ક્લિયર. એટલે આ રીતે મામલુક વંશ અથવા તો ગુલામ વંશની શરૂઆત 1206 થી 1290માં 1206 થી 1290માં કુતબુદ્દીન એબક, આરામ બક્ષ, ઇલ્તુત્મિશ, રુકનુદ્દીન, રઝિયા બેગમ, બહેરમ શાહ, મસૂદ શાહ, બલબન, ક્લિયર, કેકુબાદ, એ બધા રાજાઓ છે એ આવે છે, એ આપણે ભણવાના છે. ક્લિયર. તો કુતબુદ્દીન એબક છે એ પહેલાં તો સ્ટેબિલિટી આપવામાં જ આગળ વધે છે, કારણ કે આવ્યો હોય ત્યારે ઘણા પડકારો હોય છે તો એ પડકારોને પહોંચે છે. ક્લિયર. એટલે સ્થાપત્યમાં થોડું ઘણું કામ છે એ કરે છે. સૌથી પહેલાં તો એક કુતુબ મિનાર બનાવે છે. ક્લિયર. પછી એક કુવતુલ ઇસ્લામ નામની મસ્જિદ બનાવે છે. ઢાઈ દિનકા ઝોપડા નામની અજમેરમાં મસ્જિદ બનાવે છે. તો આવી રીતે છે એ કંઈક સ્થાપત્ય નિર્માણની જે ઇન્ડો ઇસ્લામિક શૈલી છે એ પણ ભારતમાં આવે છે. ક્લિયર. પછી ઇલ્તુત્મિશ છે એ આગળ વધે છે. તો ઇલ્તુત્મિશ એમ કહેવાય છે કે કુતુબ મિનારનું બાંધકામ પૂરું કરાવે છે અને એક નવી વ્યવસ્થા ચાલુ કરાવે છે સલ્તનતમાં. તુર્ક એ ચહલગાની એટલે 40 સારા આમીરો છે, સારા ગુલામો છે એને વહીવટમાં સામેલ કરે છે. ક્લિયર. તો આવી રીતે સ્થાયી સેનાનું નિર્માણ છે ઇલ્તુત્મિશ કરે છે. પછી તમે જુઓ તો રઝિયા સુલતાન છે એ શાસનમાં આવે છે. રઝિયા સુલતાનમાં તમે જુઓ તો એ પ્રથમ સ્ત્રી શાસન કરતા સલ્તનતની ગણાય છે. પછી બલબન આવે છે. તો બલબને લોહી અને લોખંડની નીતિ અપનાવે છે. આ તુર્કે ચહલગાની છે એને બંધ કરી દે છે. ક્લિયર. અને પોતે એક ભવ્ય રાજાશાહીનો સિદ્ધાંત છે એ જાહેર કરે છે કે ભાઈ હું જિલ્લેલાહી છું, તમારે મને સજદા કરવા પડશે, મને પાબોસ કરવું પડશે. ક્લિયર. આવું બલબન છે એ જાહેર કરે છે. ક્લિયર. પછી તમે જુઓ તો આ કેકુબાદ આવે છે અને પછી છે એ આ વંશનો નાશ થાય છે. ક્લિયર. પછી આવે છે નવો વંશ એટલે ખિલજી વંશ. તો ખિલજી વંશનો સમયગાળો છે 1290 થી 1320. 1320માં એક મોટા રાજા છે એનો ઉદ્ભવ થાય છે, એક જલાલુદ્દીન ખિલજી અને અલાઉદ્દીન ખિલજી. તો જલાલુદ્દીન ખિલજી તો 70 વર્ષની ઉંમરે છે આવેલો હોય છે અને એનો જે સેનાપતિ છે અલાઉદ્દીન ખિલજી એની સાથે પોતાની પુત્રી છે એના લગ્ન જલાલુદ્દીન કરે છે. અને એમ કહેવાય છે કે અલાઉદ્દીન ખિલજી છે એ દેવગીરી ગયો હોય ત્યાંથી સંપત્તિ લૂંટીને આવ્યો હોય અને જલાલુદ્દીન ખિલજીને એ કારા એટલે કે બિહાર પાસે એ ટૂંકમાં લૂંટેલો ભાગ લેવા માટે આમંત્રિત કરે છે અને જલાલુદ્દીન ખિલજીની હત્યા કરી નાખે છે અને શાસનમાં આવે છે અલાઉદ્દીન ખિલજી. તો અલાઉદ્દીન ખિલજી છે એનો સમયગાળો ભવ્ય ગણાય છે. ભારતમાં મંગોલો આવતા હોય છે. સમજો તમે જે ઉત્તર પશ્ચિમ સરહદેથી મંગોલોના સતત આક્રમણ થતા હોય, આના સમયમાં 6 વખત આક્રમણ થાય છે. તો બધી વખત છે એ પોતાના ટૂંકમાં મંગોલો છે એને ભગાવી નાખવામાં આવે છે. પછી એમ કહેવાય છે કે આણે દક્ષિણ ભારતના વારંગલના કાકતિયા, દ્વાર સમુદ્રમના હોયસળ લોકો, પછી યાદવો, ક્લિયર, નીચે ચેર ચોલ પાંડ્ય લોકો, એ બધા લોકો છે એને હરાવે છે. દક્ષિણ ભારતમાં જનારો પહેલો સુલતાન હોય છે અલાઉદ્દીન ખિલજી. આ જે દક્ષિણ ભારતના વિજયો છે એમાં એને ગુજરાતમાંથી
એક ટૂંકમાં એને ગુલામ મળેલો હોય છે મલિક કાફુર, એ એના સમયમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પછી તમે જુઓ તો આણે ભાવ નિયમન પદ્ધતિ દાખલ કરી હતી. ઘોડાઓને જે દાગ મારવાની પ્રથા છે, હુલિયા પ્રથા છે, એની જે બજાર નિયંત્રણની પરિસ્થિતિ છે, ભાવ નિયમનની જે પદ્ધતિ છે, એના માટે અલાઉદ્દીન ઘણો ફેમસ છે. ક્લિયર? તો એના વિશે આપણે ડિટેલમાં તો વાત કરી જ છે. પછી આવે છે તુગલક વંશ. તો તુગલક વંશ માં તમે જુઓ તો એક તરંગી સુલતાન આવે છે. ક્લિયર? તો એ તરંગી પહેલાં તો એની શરૂઆત કરે છે ગ્યાસુદ્દીન તુગલક. પછી એક તરંગી સુલતાન આવે છે મોહમ્મદ બિન તુગલક. તો મોહમ્મદ બિન તુગલક છે એના જે અભિયાનો છે એણે શું કર્યું કે ભાઈ રાજધાની ફેરવી દિલ્હીથી દૌલતાબાદ. પછી ખુરાસન અભિયાન એક કર્યું છે. પછી દોઆબ, ગંગા યમુનાનો જે દોઆબ છે તો એમાં અચાનક કર વૃદ્ધિ કરે છે, ખેડૂતોની કમર તોડી નાખે છે. પછી એને ખબર પડે છે કે ભાઈ આ યોગ્ય નથી. પછી થાય છે કે નોટબંધી કરે છે. સમજો તમે, નોટબંધી પણ સમજ્યા વિચાર્યા વગરની નોટબંધી કરે છે, એટલે એમાં પણ નિષ્ફળ જાય છે. પછી કરાચી અભિયાનની એક વાત કરે છે. ક્લિયર? તો ઉપર જે હિમાલયના પ્રદેશમાં વિજય મેળવવાની વાત કરે છે. આ બધી વાતો છે એ એના સમયથી 100 વર્ષ આગળની વાતો છે એ વિચારીને કરે છે, પણ એ સમયમાં છે એ સ્વીકૃત થતી નથી. ક્લિયર? એટલે મોહમ્મદ બિન તુગલકની જે નીતિઓ છે એ એને તરંગી સુલતાન બનાવી દે છે. એ મરે છે ત્યારે જે બદાયુની જે ઇતિહાસકાર છે, બદાયુની એમ કહે છે કે ભાઈ રાજા પ્રજાથી છૂટી અને પ્રજા છે રાજા છે એ પ્રજાથી છૂટ્યો અને પ્રજા છે એ રાજાથી છૂટી. ક્લિયર? તો આવી રીતે મોહમ્મદ બિન તુગલક. પછી આવે છે ફિરોજ શાહ તુગલક. તો એણે બાગ બગીચાના કામમાં બહુ સારું એવું કામ કર્યું છે. ફિરોજ શાહ તુગલકે સારા સારા શહેરો બંધાવ્યા છે, ટપાલ વ્યવસ્થા છે એનું ઉન્નત કામ કરાવ્યું છે. તો આ જ રીતે તુગલક વંશમાં સારા સારા રાજાઓ છે એ અસ્તિત્વમાં આવે છે. પછી તમે જુઓ તો એણે ભવન નિર્માણની જે ભવ્યતા હતી એને રદ કરીને જે મજબૂત ભવનો છે, બટ્ટાર શૈલી છે, ઢાળવાળી દિવાલો છે, એવા ભવનો છે એનું નિર્માણ શરૂ કરાયું હતું. એટલે મજબૂતી તમે જોઈ શકો છો તુગલક વંશમાં. પછી આવે છે સૈયદ વંશ. ક્લિયર? પછી આવે છે સૈયદ વંશ. પછી આવે છે સૈયદ વંશ. તો સૈયદ વંશમાં બહુ ટૂંકમાં સ્ટેબિલિટીનો સમયગાળો ભારતમાં હોતો નથી. એટલું બધું ભારત છે એ સ્ટેબલ હોતું નથી. એટલે થાય છે શું કે ભારતમાં તમે જુઓ તો સૈયદ વંશમાં તૈમુરલંગનું આક્રમણ થાય છે. ક્લિયર? તૈમુરલંગનું આક્રમણ થાય છે અને એમ કહેવાય છે કે તૈમુરલંગ સામ્રાજ્યને તહસ નહસ કરી નાખે છે. ક્લિયર? ઘણું બધું છે એ લૂંટીને વયો જાય છે. સૈયદ વંશના રાજાઓ છે એમને ખાલી બેઠા બેઠા જોતા હોય છે. ક્લિયર? એટલે અહીંથી રાજકીય રીતે ભારત છે એ આખું ટૂંકમાં અલગ અલગ થઈ જાય છે. સમજો તમે, જે બધા જે સિંહ પાલસર એટલે કે સુબાઓ છે એ બધા લોકો છે એ ધીમે ધીમે રાજકીય અસ્થિરતાનો લાભ ઉઠાવીને સ્વતંત્ર થવા લાગે છે. ક્લિયર? તો સૈયદ વંશ ઘણા ઓછા સમય માટે આવે છે, 1414 થી 1451. પછી આવે છે લોધી વંશ. ક્લિયર? તો ગુલામ ખિલજી, તુગલક, સૈયદ અને લોધી વંશ. તો લોધી વંશમાં તમે જોઈ શકો છો કે લોધી વંશમાં એક કે બે સારા રાજાઓ આવે છે. એક કે બે સારા રાજાઓને બાદ કરતા જે છેલ્લો રાજા હોય છે ઇબ્રાહિમ લોધી. ક્લિયર? તો ઇબ્રાહિમ લોધી એની પહેલાં એક આવે છે સિકંદર લોધી. તો સિકંદર લોધીએ અમુક સારા કામ કર્યા હોય છે, સામ્રાજ્યને આગળ ધપાવવાનો પ્રયત્ન કરે છે. પોતે ગુલરુખી ઉપનામથી કવિતા પણ લખેલા હોય છે. ક્લિયર? મહાભારત રામાયણ છે એનો ફારસીમાં અનુવાદ કરવામાં આવે છે, આયુર્વેદનો અનુવાદ કરવામાં આવે છે. ક્લિયર? તો આ બધાને અંતે ઇબ્રાહિમ લોધી છે એ ટૂંકમાં શંકાશીલ રાજા છે એ આવે છે. કોઈ ઉપર વિશ્વાસ નથી કરતો, બધાને ધૃણા કરતો હોય છે, પોતાના મંત્રીઓને. આ ધૃણાને કારણે છે એનો એક ગવર્નર છે દૌલત ખાન લોધી. એ બાબરને એમ કહે છે કે ભાઈ બાબરને કે ભારતમાં આક્રમણ કરવા આવો, અમે અહીંયા તમને બધાને સાથ દેશું. એટલે ભારતમાં એમ કહેવાય છે કે બાબર આક્રમણ કરવા આવે છે અને પાણીપતનું પ્રથમ યુદ્ધ થાય છે બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે. બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થાય છે. અને થાય છે શું 1526માં. અને તમે જોઈ શકો છો બાબર છે એ તોપ લઈને આવેલો હોય છે. ભારતમાં પહેલી વાર તોપ લઈને આવેલો હોય છે અને એની જે તુલુગમાં યુદ્ધ પદ્ધતિને કારણે બાબર છે એનો વિજય થાય છે અને ઇબ્રાહિમ લોધી હારે છે. ભારતમાં એક નવો વંશ આવે છે મુઘલ વંશ. ભારતમાં શરૂઆત થાય છે સલ્તનતની જગ્યાએ મુઘલ વંશની. ક્લિયર? તો ખબર પડી, લોધી વંશ 1451 થી 1526. ક્લિયર? હવે આગળ વધીએ તો આગળ એક સાઉથમાં સામ્રાજ્ય વિકસી ચૂક્યું હોય છે, વિજયનગર સામ્રાજ્ય. તુગલક વંશ. આપણે તુગલક વંશમાં આવીએ ત્યારે જે દક્ષિણ ભારત અને જે ઉત્તર ભારત છે એમાં અમુક રાજવંશો છે એ સ્વતંત્ર થવા લાગ્યા હોય. જેમ કે વિજયનગરની સ્થાપના કરે છે હરિહર અને બુક્કારાય. પછી એની ઉપર તમે જુઓ તો બીજાપુર. તો બીજાપુર છે
તો એનું જે છે એ સ્થાપના કરે છે હસન ગંગુ, ક્લિયર। તો આવી રીતે અહેમદનગર, બીદર, ગોલકોંડા એ બધા આવે છે, ક્લિયર। તો આ બધા જે સામ્રાજ્યો છે એ તુગલક કાળ પછી ધીમે ધીમે સ્વતંત્ર થવા લાગે છે। એમાંનું એક મોટું એમ્પાયર એટલે વિજયનગર સામ્રાજ્ય। વિજયનગર સામ્રાજ્યની સ્થાપના હરિહર અને બુક્કા નામના બે ભાઈઓ કરે છે। એમ કહેવાય છે કે એમાં ચાર વંશ છે એ બહુ મહત્વપૂર્ણ છે। સંગમ, સાલુ, તુલુ અને અરવિંદુ 4 વંશ આવે છે। અને એમાં પણ જે તુલુ વંશનો રાજા છે કૃષ્ણદેવરાય છે એ વિજયનગર સામ્રાજ્યનો સૌથી પરમ પ્રતાપી રાજા કહેવાય છે। એના સમકાલીન છે બાબર, ક્લિયર। તો બાબર છે એની આત્મકથા તુજુક એ બાબરી, એમાં કૃષ્ણદેવરાય છે એનો ઉલ્લેખ કરે છે, ક્લિયર। પછી તમે જુઓ તો વિજયનગર સામ્રાજ્ય છે એમાં ઘણા બધા વિદેશી લોકો આવે છે, જેમ કે ડોમિંગો પાયસ, ડ્યુરેટ એડવર્ડ બારબોસા, ફર્નાન્ડો નુનીઝ, ક્લિયર। પછી અબ્દુલ રઝાક, નિકોલો કોન્ટી। તો આ બધા જે વિદેશી ઇતિહાસકારો આવે છે એ બધા વિજયનગર સામ્રાજ્ય વિશે ઘણું સારું એવું લખે છે। તો આપણને આમાંથી ઘણું ટૂંકમાં જાણકારી મળે છે, ક્લિયર। 1336 થી 1672, 200-250 વર્ષ સુધી જે ભારતમાં, જે દક્ષિણ ભારતમાં હિન્દુ સામ્રાજ્ય કોઈ સારું એવું હોય તો એ વિજયનગર હતું, કારણ કે તમે જુઓ તો બધે મુસ્લિમ સલ્તનત હતી। અને એમ કહેવાય છે કે પછી જે તુલુ વંશના અંતિમ સમયમાં એ દેવરાય નામનો જે સેનાપતિ હોય છે દેવરાય નામનો રાજા હોય છે, એનો સેનાપતિ હોય છે રામરાય। તો રામરાય છે એ ટૂંકમાં વિજયનગરના સામ્રાજ્યમાં પતનમાં મહત્વનો ભાગ ભજવે છે। એ શું કરે છે કે આસપાસ જે આ બધા મુસ્લિમ રાજ્યો છે એમાં ખટપટ કરે, આ બધાને એકબીજા સાથે ઝઘડાવે છે અને આ બધા રાજ્યો છે પછી પોતાનો એક સંઘ બનાવી લે છે। બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીદર એ બધાનો સંઘ બની જાય છે અને વિજયનગર સામ્રાજ્ય સામે યુદ્ધ થાય છે, ક્લિયર। વિજયનગર સામ્રાજ્ય સામે યુદ્ધ એટલે એ થાય છે રાક્ષસ તંગડીનું યુદ્ધ, ક્લિયર। આ તમે જોઈ શકો છો કૃષ્ણદેવરાય એટલે વિજયનગર સામ્રાજ્યનો એક ઉન્નત રાજા હતો, ક્લિયર। તો છેલ્લે ટૂંકમાં એમ કહેવાય છે કે એક આખું 1565માં રાક્ષસ તંગડીનું એટલે કે તાલીકોટાનું યુદ્ધ થાય છે વિજયનગર સામ્રાજ્યમાં, અને એમ કહેવાય છે કે એમાં વિજયનગર સામ્રાજ્યની હાર થાય છે, ક્લિયર। એટલે એક પરમ પ્રતાપી રાજ્ય છે એનો અંત થાય છે, ક્લિયર। અને આ તમે જોઈ શકો છો જે હમ્પીના સ્થાપત્યો છે વિજયનગર સામ્રાજ્યના એ ઘણા ઉન્નત અવસ્થાના છે, ક્લિયર। અને કૃષ્ણદેવરાય છે તો એનો સમયગાળો તો એ સાઉથ ઇન્ડિયાનો સુવર્ણકાળ કહી શકાય છે, ક્લિયર। તો આવી રીતે જે વિજયનગર સામ્રાજ્ય દક્ષિણમાં છે એ પણ થોડા સમય માટે ભારતમાં મધ્યકાળમાં આવે છે અને એક ઉન્નતતા હિન્દુ ધર્મનું પુનરુત્થાન જેવા કામ કરે છે, ક્લિયર। આગળ વધીએ તો આવશે મુઘલ સામ્રાજ્ય। આપણે જોયું દિલ્હી સલ્તનત આવી, દિલ્હી સલ્તનત પછી આવે છે મુઘલ સામ્રાજ્યમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ, ક્લિયર। તો આટલા 6 રાજાઓ છે મુખ્ય, એનો અભ્યાસ કરવાનો છે। વચમાં એક થોડુંક 5 વર્ષ માટે ભારતમાં સુર સામ્રાજ્ય આવે છે શેરશાહ સુરી દ્વારા, ક્લિયર। તો મુઘલ સામ્રાજ્ય તમે જુઓ તો અહીંયાથી ટૂંકમાં કાબુલથી લઈને અહીંયા પોંડિચેરી સુધી, કાલિકટ, કોચીન સુધી જે મુઘલ સામ્રાજ્ય છે એનો વિસ્તાર કરવામાં આવેલો। સૌથી પહેલાં તો આપણે જોયું કે ભાઈ પાણીપતનું યુદ્ધ થાય છે, તો પાણીપતના યુદ્ધમાં બાબર છે એ વિજેતા બને છે, ક્લિયર। તો બાબર શરૂઆતમાં 3 મોટા યુદ્ધ કરે છે, ખાનવાનું યુદ્ધ, ચંદેરીનું યુદ્ધ અને ઘાઘરાનું યુદ્ધ। એના દ્વારા છે એ બાબર પોતાનો સામ્રાજ્ય વિસ્તાર કરે છે અને ભારતમાં બાબર આવ્યો હોય ત્યારે તોપ લઈને આવ્યો હોય છે, એ પણ આપણે આગળ જોઈ ગયા। અને એક નવી શૈલી વિકસાવે છે, ચાર બાગ શૈલી તમે જોઈ શકો છો, ક્લિયર। તો આવી રીતે એક આખો ચતુષ્કોણ હોય, એમાં 4 જુદી જુદી જગ્યાએ બાગ હોય છે, અહીંયા ઘણી વખત પાણીના ફુવારા હોય છે, ક્લિયર। તો આવી 4 બાગ શૈલી છે આપણને તાજમહાલમાં પણ જોઈ શકાય છે। તો આવી શૈલી જે ઇસ્લામિક સ્થાપત્ય કલામાં ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્ય કલામાં નવું ઉત્થાન લઈને આવે છે, ક્લિયર। અને પોતાની આત્મકથા તુજુક એ બાબરી છે, બાબરે લખેલી હોય છે। પછી આવે છે હુમાયુ છે એ બહુ મોટો ભાગ્યવાન રાજા કહેવાય છે, ક્લિયર। હુમાયુ છે એના પિતા જેવો સશક્ત માણસ નહોતો, ક્લિયર। એનો સમયગાળો છે 1530 થી 1556। એટલે હુમાયુને 2 રાજાઓ સાથે સંઘર્ષ હતો, એક તો શેરશાહ સાથે, ક્લિયર, અને ગુજરાતના બહાદુર શાહ સાથે, ક્લિયર। આ 2 લોકો સપના જોતા હતા દિલ્હી ઉપર શાસન કરવાના,
ક્લિયર? બે લોકો સપના જોતા હતા દિલ્હી ઉપર શાસન કરવાના, પણ આ જે બંનેની થોડી થોડી કૂટનીતિ છે એ હુમાયુ છે એ શરૂઆતમાં જાણી શકતો નથી, એને પારખવામાં નિષ્ફળ જાય છે. એટલે એમ કહેવાય છે કે હુમાયુ છે એને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. ક્લિયર? એટલે શરૂઆતમાં તમે જુઓ તો શેરશાહ સાથે એની લડાઈ ચાલે છે, પછી બહાદુર શાહ સાથે પણ એની લડાઈ ચાલે છે, બહાદુર શાહને હરાવે છે. પછી થાય છે શું કે શેરશાહ છે તો એ ધીમે ધીમે પ્રદેશ કબજે કરવા માંડ્યો હોય છે, એટલે એની સાથે ચૌસાનું યુદ્ધ થાય છે. ચૌસાના યુદ્ધમાં હુમાયુભાઈ છે હારી જાય છે. હુમાયુ છે ગંગા નદીમાં ટૂંકમાં ડૂબકી લગાવી દે છે, માંડ મરતા મરતા બચે છે. એક ભિસ્તી છે એને બચાવે છે. ફરી વખત છે એ કનોજ અથવા તો બિલીગ્રામનું યુદ્ધ છે એ શેરશાહ સાથે કરે છે, અને ફરી વખત હુમાયુ હારી જાય છે. આ પોતાનું આખું મુઘલ સત્તા છે ગુમાવે છે સામ્રાજ્ય, અને સિંધ થઈને એ ઈરાનમાં જાય છે. ક્લિયર? આ જ સમયમાં સિંધમાં રાણા વીરશાહને ત્યાં અમરકોટમાં અકબરનો જન્મ થાય છે, અને ફરીથી તમે જુઓ તો એ ઈરાનના રાજા છે તહામસ્તી એની પાસે મદદ માગીને ફરી ભારત આવે છે, અને શેરશાહના વંશજો છે સિકંદર સુરી એને હરાવે છે. ક્લિયર? તો આવી રીતે તમે જુઓ તો કમ નસીબવાળો બહુ મોટો માણસ હતો હુમાયુ. સામ્રાજ્ય ગુમાવી દે છે, 15 વર્ષ ભારતની બહાર રહે, ફરી વખત ભારતમાં આવે છે, અને પોતે દિનપના નગર વિકસાવેલું હોય છે. એના પગથિયા છે એ ઉતરતો હોય એની લાઇબ્રેરીમાંથી, અને પગ લપસી જવાથી એની ટિકિટ છે ફાટી જાય છે. ક્લિયર? તો આવી રીતે આ હુમાયુનો મકબરો છે તમે જોઈ શકો છો. આ તાજમહાલ જેવી પ્રતિકૃતિ હતી, તાજમહાલની પ્રેરણા આમાંથી લેવામાં આવી છે એવું ઘણા લોકો કહે છે. ક્લિયર? પછી આવે છે સુરી વંશ. આપણે જોયું ને કે શેરશાહ સુરી છે એણે ટૂંકમાં હુમાયુને હરાવ્યો હતો. તો આવી રીતે થોડોક સમય માટે ભારતમાં સુરી વંશ આવે છે. તો સુરી વંશ છે એના વહીવટી સુધારા છે આપણા માટે બહુ મહત્ત્વના છે. સૌથી પહેલાં તો એણે રસ્તા બનાવ્યા. ગ્રાન્ડ ટ્રક રોડ છે તમે જુઓ તો કાબુલમાંથી થઈને આ કોલકાતા બંગાળના સોનાર ગામ સુધી એના રસ્તાઓ હતા. પછી એ રસ્તામાં એણે સરાઈઓ બંધાવી. સરાઈઓ એટલે મુસાફરખાના બંધાવ્યા, કૂવા બંધાવ્યા. ત્યાં છે એ બે ઘોડા રાખતો, એનાથી ઉન્નત ટપાલ વ્યવસ્થા દાખલ કરી. પછી નાણાં વિભાગ, વહીવટી વિભાગ, મહેસૂલી વિભાગ, સૈન્ય વિભાગ એ બધાનું અલગ કર્યું. ક્લિયર? પછી ડાક ચોકીની શરૂઆત કરે છે. ક્લિયર? તો આવા જે વહીવટી, પછી રૂપિયા નામના સિક્કા દાખલ કર્યા. સિક્કામાં એ અદ્વિતીય માણસ હતો. ક્લિયર? એનું મૂલ્ય છે એ સ્થિર રાખ્યું, એટલે ઇકોનોમિકલ વ્યવસ્થા છે એને ઉન્નત બનાવી. તો આ રીતે શેરશાહ સુરીના સુધારા છે એ ઇતિહાસમાં બહુ અમરત્વ ગણાય છે. ભલે 5 વર્ષ આવ્યો, 1540 થી 1555 વચ્ચેનો સમયગાળો છે, પણ ભારતમાં તો સત્તામાં એ દિલ્હીની સત્તામાં તો 5 વર્ષ જ આવ્યો છે હુમાયુના સમયગાળામાં. ક્લિયર? તો આવી રીતે છે એ શેરશાહ સુરી છે એણે ટૂંકમાં ઘણા મહત્વના સુધારા કર્યા છે. ક્લિયર? તો હુમાયુ પછી શેરશાહ સુરી આવે છે, પછી છે એ અકબર આવે છે. ક્લિયર? તો અકબરના સમયમાં તમે જુઓ તો ભારતનું સામ્રાજ્ય છે એ ઘણું ઉન્નત જોવા મળે છે, અને આના સમયમાં એક ધાર્મિક સહિષ્ણુતાની નીતિ છે એ પણ ખરેખર જોઈ શકાય છે. સમયગાળો છે 1556 થી 1605. 13 વર્ષની વયે અકબર છે એનો રાજ્યાભિષેક થાય છે, અને પાણીપતનું બીજું યુદ્ધ છે એ અકબર બહેરમ ખાનની સંરક્ષણ નીચે છે એ પાણીપતનું બીજું યુદ્ધ છે એ લડે છે. અકબર અને હેમુ એની વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થાય છે. પછી તમે જુઓ તો બહેરમ ખાનના સંરક્ષણમાં અમુક સમય સુધી છે એ અકબર છે એ શાસન કરે છે. પછી બહેરમ ખાનને મક્કા મદીના મોકલી દેવામાં આવે છે. બહેરમ ખાન છે એની અમદાવાદ પાસે છે એ અથવા તો પાટણ પાસે એની હત્યા થઈ જાય છે. પછી મહામંગા છે એની દાયમાં હોય છે, એના ટૂંકમાં એની નીચે અકબર છે થોડોક સમય કામ કરે છે. પછી અકબર છે એ પોતે કામ કરે છે. ક્લિયર? પોતે એકલો છે શાસન કરે છે, મોટો થઈ જાય છે એટલે. પછી એના જીવનમાં પરિવર્તન આવે છે હિન્દુઓ સાથેના સંપર્કથી. રાજપૂતો સાથે એ લગ્ન ગ્રંથિથી જોડાય છે, એટલે અકબરમાં આખું પરિવર્તન આવે છે. અકબર જાણી લે છે કે ભાઈ જ્યાં સુધી આપણને રાજપૂતોનો સાથ નહીં મળે ત્યાં સુધી આપણે આગળ વધી શકશું નહીં. કારણ કે વસ્તુ શું હતી કે રાજપૂતો છે એનું ટૂંકમાં ઉત્તર અને મધ્ય ભારતમાં શાસન હતું, પણ વસ્તુ શું હતી એ લોકો એક નહોતા. સમજો તમે, રાજપૂત રાજાઓ જો એક હોત તો કેવું છે કે મુઘલ સલ્તનત છે મુઘલ સત્તા છે ટકી શકત નહીં. એટલે તમે જુઓ તો રાજપૂત રાજા બધાનો એણે અકબરે સહકાર લીધો છે કે અહીંયા ખટપટ કરી નથી. સમજો તમે, એટલે રાજપૂતો છે એની સાથે રાખીને એણે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર અપનાવ્યો છે. એક ટૂંકમાં એક પોતાની મુત્સદગીરી વાપરી છે. ક્લિયર? અને એમ કહેવાય છે કે અકબર છે એણે પોતાના બધા ધર્મોમાંથી સારી પ્રેરણા લઈને પોતાનો એક નવો ધર્મ બનાવ્યો હતો, એને કહેવાય છે દિને ઇલાહી. ક્લિયર? તો દિને ઇલાહી નામના નવા ધર્મની છે એ શરૂઆત કરે છે. ક્લિયર? તો આવી રીતે અકબરનો સમયગાળો છે, એના સમયમાં દરબારમાં 9 રત્નો હતા. એનો સમયગાળો છે મુગલ કાળમાં એક ઉન્નત કાળ ગણાય છે. ભલે અકબર છે એ ટૂંકમાં અભણ હતો,
પણ એના સમયમાં સાહિત્ય, ચિત્રકલા એ બધું છે એ ઉન્નત કાળ ગણાય છે. ચિત્રકલા માટે એણે અલગ વિભાગ શરૂ કરેલો. ક્લિયર. પછી આવે છે જહાંગીર. તો જહાંગીર એટલે કે સલીમ. ક્લિયર. તો સલીમ છે એ આવે છે. સલીમનો કાળ છે એ પણ ન્યાય માટે ઘણો વખણાય છે. એમ કહેવાય છે કે એણે પોતાના જે કાળ છે એમાં એક ન્યાય માટેની સાંકળ બંધાવેલી, પોતાના સામ્રાજ્યમાં ન્યાયનો એક ઘંટ બંધાવેલો અને કોઈને ન્યાય જોતો હોય તો એ સાંકળ વગાડવાની રહેતી. ક્લિયર. તો જહાંગીરે શરૂઆતમાં દક્ષિણ ભારતમાં બહુ સારો એવા ટૂંકમાં વિજયો મેળવ્યા છે, પણ પછી એના સમયમાં આવે છે નૂરજહાં. તો નૂરજહાં છે તો એ બહુ પોતે મહત્વકાંક્ષી સ્ત્રી હોય છે. રાજ્યનો વહીવટ છે એ પછી પોતે સંભાળવા માંડે છે અને બાદશાહ બેગમ તરીકે ઓળખાય છે. ક્લિયર. નૂરજહાં છે તો એના પુત્ર છે, નૂરજહાં છે તો એના પિતા છે અને એનો ભાઈ છે આસફ ખાન, એના પિતા ગ્યાસબેગ છે, એને પોતે વહીવટમાં સામેલ કરી લે છે. ક્લિયર. અને આવી રીતે છે એ પોતે વહીવટ ચલાવે છે. ક્લિયર. પછી અંતિમ સમયમાં તમે જુઓ તો ખુર્રમ એટલે કે શાહજહાં. ક્લિયર. તો શાહજહાં છે એ જહાંગીર સામે વિદ્રોહ કરે છે અને પોતે છે એ શાસનમાં આવે છે. ક્લિયર. તો જહાંગીરનો જે સમયગાળો છે એ ચિત્રકલાનો સુવર્ણકાળ ગણાય છે. ક્લિયર. અને સમયગાળો છે 1605 થી 1627. પછી આવે છે શાહજહાં એટલે ખુર્રમ. ના સમયગાળો છે એ સ્થાપત્યનો સુવર્ણકાળ ગણાય છે. શાહજહાંએ દક્ષિણ ભારતના અમુક અભિયાન છે એમાં વિજય મેળવ્યો હતો. પછી એમ કહેવાય છે કે એણે પણ રાજપૂતો સાથે સારા સંબંધ રાખ્યા હતા. પછી એનો સમયગાળો જોવો તો 1628 થી 1658. ક્લિયર. અને તમે જોવો તો તાજમહેલ આજે પણ અજાયબી છે. તાજમહેલમાં એણે પિયેટ્રા દુરા એટલે કે નકશીકામ દ્વારા જે પથ્થરોનું જડતર કામ છે, રંગીન પથ્થરોનું, એ આમાં કરેલું છે. ક્લિયર. એક કામ એવું કહેવાય છે કે તાજમહેલને બનતા 25 થી 30 વર્ષ જેવો સમયગાળો તાજમહેલને બનતા લાગ્યો છે. અને ફોરેનથી છે આર્કિટેક્ચરવાળા જે અધ્યતન જાણકાર લોકો છે એને બોલાવવામાં આવેલા. લાલ કિલ્લો છે એણે બંધાવેલો. પછી મયુરાસન છે એણે મયુરાસન બંધાવેલું, આખું સોનાનું આસન હતું. તો શાહજહાંનો સમયગાળો છે એ સ્થાપત્ય કળાનો ઉન્નત કાળ એટલે કે સુવર્ણકાળ ગણાય છે. ક્લિયર. પછી આવે છે ઔરંગઝેબ, છેલ્લો રાજા. ક્લિયર. ઔરંગઝેબમાં તમે જુઓ તો એનું સામ્રાજ્ય છે એ પહેલેથી છેલ્લે સુધી હતું. ક્લિયર. તો દક્ષિણ સુધી હતું. દક્ષિણ ભારતનું એને ભૂત સવાર થઈ ગયું હતું. સમજો તમે, દક્ષિણનું ઔરંગઝેબને ભૂત સવાર થઈ ગયું હતું. દક્ષિણમાં ગમે એમ જવું જ છે, વિજય પણ મેળવા. સમજો તમે, એને વિજય પણ મેળવા, પણ એક વસ્તુ થાય છે, એને દક્ષિણ છે ને એનું અલ્સર થઈ જાય છે. ક્લિયર. ઇતિહાસમાં એને કહેવાય છે કે દક્ષિણ ભારતમાં એને અલ્સર થઈ જાય છે. કેવી રીતે? કે દક્ષિણમાં તમે જુઓ તો ઔરંગાબાદની આસપાસ એ રાજધાની બનાવીને પોતાના જે અંતિમ 10 વર્ષ છે એ યાદ રહે છે. દક્ષિણ ભારતની લડાઈઓ કરે છે. એટલે ઉત્તર ભારતમાં તમે જુઓ તો કાંઈ એટલું બધું એ ટૂંકમાં પોતાનું જે ટૂંકમાં હાથ છે એટલો બધો ઉન્નત રાખી શકતો નથી. ક્લિયર. પછી થાય છે એવું કે ઔરંગઝેબ છે એણે રાજપૂતો સાથે એના જે પૂર્વજો છે એવી નીતિ ના અપનાવી. પૂર્વજોએ જે અપનાવી હતી રાજપૂતોને સાથે લઈને ચાલવાની, એ ના અપનાવી. એને જે રાજપૂતોની અંદરોઅંદરની બાબત હતી, કોઈનો ટૂંકમાં કોઈ રાજા નવો પસંદ કરવાનો હોય તો ત્યાં એણે ખટપટ ચાલુ કરી. પોતાની તરફ રહેલા માણસો હોય એને ત્યાં ગાદીએ બેસાડવાનું ને એ બધું ચાલુ કર્યું. એટલે રાજપૂતોને એ ગમ્યું નહીં. રાજપૂતોની અગેન્સ્ટ થઈ ગયા. પછી શું છે કે કોઈ ઉપર વિશ્વાસ ન કરતો. ક્લિયર. એટલે દરબારીઓ છે એનાથી અલગતા અનુભવતા. હિન્દુ ધર્મ છે તો સમજો તમે, મુસ્લિમ ધર્મ એનું ઉત્થાન કર્યું અને હિન્દુઓ છે એને ક્યાંય સારા પદ છે એ આપ્યા નથી. ક્લિયર. તો આવી રીતે ઔરંગઝેબનો સમયગાળો છે ને એ મુઘલ કાળના પતનનો કાળ ગણાય છે. ક્લિયર. ખાસ કરીને આ દખણમાં તમે જુઓ તો મરાઠા છે એની શક્તિ છે ઉન્નત થઈ હોય છે અને મરાઠા સાથે સીધા સંઘર્ષમાં ઔરંગઝેબ આવે છે. સુરત છે એની 2 વાર લૂંટ કરાઈ છે શિવાજી દ્વારા 1664 અને 1670માં. એટલે તમે જુઓ તો બહુ એવું સારું એવું ધન છે, રાજ્યનો ખજાનો છે એ દખણની લડાઈમાં વપરાયેલો હોય છે. ક્લિયર. એટલે આ એક ઇકોનોમિકલ રીતે પણ એક મોટું કારણ ગણી શકાય છે. અને પછી છે એ અંગ્રેજો આવી જાય છે અને મુઘલ સામ્રાજ્ય છે એનું વિઘટન થઈ જાય છે. ક્લિયર. પછી તમે જુઓ તો 1857 સુધી પરાવર્તી મુઘલ શાસકો આવે છે, જેમ કે બહાદુર શાહ, જહાંદર શાહ, ફારૂક શિયાર, મોહમ્મદ શાહ, અહેમદ શાહ, આલમગીર, શાહ આલમ, અકબર બીજો, ક્લિયર, બહાદુર શાહ જફર. તો એ બધા છે એ ટૂંકમાં પરાવર્તી મુઘલ શાસકો આવે છે. પણ એ કેવું છે કે ખાલી નામ માત્રના થોડા પ્રદેશ પૂરતા રાજાઓ હોય છે, બાકીનું શાસન છે એ અંગ્રેજો કરતા હોય છે. ક્લિયર. અને છેલ્લે 1857નું છે એના વિપ્લવની આગેવાની બહાદુર શાહ
જફર લઈ લે છે અને બહાદુર શાહ જફર છે એને પછી કેદ કરી નાખવામાં આવે છે, હારી જાય છે. એટલે એને રંગૂનની જેલમાં અંતિમ દિવસોમાં કવિતા લખતા લખતા એનું અવસાન થાય છે. એટલે ક્યાં એક મોટું સામ્રાજ્ય હતું અને ક્યાં અંતિમ રાજા છે એ કાળ કોટડીમાં એના દિવસો છે એ એક રૂમમાં વિતાવે છે, અંધકારમય દુનિયામાં વિતાવે છે. તો આવો રીતે કંઈક ભયંકર રીતે મુગલ સામ્રાજ્યનો અંત થાય છે અને ભારતમાં આધુનિક કાળની શરૂઆત થાય છે. ક્લિયર? તો બધાને ખબર પડી. અતથી ઇતિ સુધી આપણે પ્રાચીનથી મધ્યકાળ લઈ લીધો અને આવી રીતે છે એ ભારતમાં હવે યુરોપીય પ્રજાનું આગમન છે એ તમે ત્યાંથી આખો ઇતિહાસ છે એ તમે ભણશો. ક્લિયર? તો આવી રીતે પ્રાચીન અને મધ્યકાળની આપણે એક આખી સમય સારણી એટલે કે પહેલેથી છેલ્લે સુધી લઈ લીધી. ક્લિયર? એમાં કેવું છે કે એક આપણે મુખ્ય વંશો છે એના વિશે માહિતી જોઈ લીધી, દક્ષિણ ભારતની અલગ વિશે માહિતી જોઈ લીધી. ક્લિયર? તો આખું કનેક્શન છે એ ઇતિહાસમાં તમને બધાને ખબર પડી ગયું હશે. તો મિત્રો આપણે જે પ્રાચીન અને મધ્યકાલીનની આ સારણી છે એ તમને કેવું છે કે તમને આખો ઇતિહાસનો ઓવરવ્યૂ આવી ગયો હશે એવી હું આશા રાખું છું. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. તો નમસ્કાર મિત્રો, જય હિન્દ.